નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે દર બુધવારે નવા ગુજરાતીઓને મળીએ છીએ, જાણીતા ગુજરાતીઓને મળીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નામ જેમણે કર્યું છે એવા ગુજરાતીઓને મળીએ છીએ. તો આપણે ફિલ્મોની દુનિયાથી અવગત છીએ, આપણે OTTની દુનિયાથી અવગત છીએ, પણ કદાચ ગુજરાતી કમ્યુનિટી એઝ અ હોલ આપણે નાટક સાથે એટલા કનેક્ટ નથી. હા, નાટકના શો જ્યારે આવે છે ત્યારે ખૂબ હાઉસફુલ જાય છે, પણ નાટક શું છે, નાટક કેવી રીતના પ્રોડ્યુસ થાય છે, નાટક આખું ઊભું કરવામાં શું મહેનત લાગે છે કે શું એની પ્રોસેસ છે, એના વિશે કદાચ આપણે બહુ ઓછું જાણીએ છીએ. તો આ બધી જ વસ્તુ જાણવા માટે આપણી સાથે આજે બે મહેમાન આવ્યા છે અને એ બંને એવું નથી કે નાટકમાં જ આગળ આવ્યા છે, એમને પોતાની ફિલ્મો પણ આવી ચૂકી છે. તો નિશિતભાઈ અને ઋષિકેશભાઈ, નિશિતભાઈ બ્રહ્મભટ્ટ અને ઋષિકેશભાઈ ઠક્કર, આ બંનેની જોડી છે. નિશિતભાઈ ડાયરેક્ટર છે અને ઋષિકેશભાઈ લખે છે. તો તમારું બંનેનું પોડકાસ્ટ ડાયરીઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ ઇન્વાઇટ કરવા માટે. અને આ બંનેની તાજી એક ફિલ્મ આવી ચૂકી છે, ચૂપ, જેના વિશે આપણે રિવ્યૂ કર્યો હતો અને રિવ્યૂમાં આપણે ફિલ્મના વખાણ કર્યા હતા, ખાસ કરીને જે ફિલ્મમાં સંદેશ હતો એના વિશે. તો એ વાત કરીએ પહેલાં આપણે એ બંનેની સફર એક સાથે કેવી રીતના શરૂ થઈ એ જાણીએ. નિશિતભાઈ, તમે બંને ભેગા કેવી રીતના, એટલે ભેગા થયા પહેલા શું કરતા હતા? ભેગા થયા પહેલા હું તો આ જ કરતો હતો, ડ્રામા ને એ જ કરતો હતો. ગુજરાતી ડ્રામા ડિરેક્ટ કર્યા હતા. એની પહેલા મારી ફિલ્મ આવી ગયેલી 3 ડોબા, તોબા તોબા, અને જે બહુ સફળ રહી હતી ટિકિટ બારી પર. અને એના પછી મારી એક ફિલ્મ આવી હતી લપેટ. અને એ સાથે ડ્રામા તો કન્ટિન્યુઅસ ચાલુ જ હતા. અને બનવા કાળે એવું બન્યું કે હું પણ એક સારા લેખકની શોધમાં હતો અને વિવેક શાહ જે અમારા નિર્માતા છે નાટકના, તો એ અચાનક એક સ્ક્રિપ્ટ લઈને મારી સામે આવ્યા અને મને કે આ સ્ક્રિપ્ટ છે અને એના પરથી આપણે નાટક બનાવવાનું છે. અને મારો પહેલો સવાલ તો કોણે લખ્યું છે? તો એમણે કીધું છે નવા રાઇટર્સ છે, ઋષિકેશ ઠક્કર, સંદીપ વ્યાસ, ત્યારે એ લોકો ડ્યુઓમાં લખતા હતા, તો એમણે લખી છે સ્ક્રિપ્ટ, જો તો કેવી છે. તો એઝ રાત્રે હું હંમેશા રીડિંગ કરતો હોઉં છું નાટકોનું બધું, તો રાત્રે વાંચ્યું, મને અંદર ધીમે ધીમે રસ પડવા માંડ્યો કે જેણે પણ લખ્યું છે, ભલે એનો પહેલો પ્રયાસ છે, પણ એનામાં એ સેન્સ છે કે કોમિક ટાઈમિંગની સેન્સ છે, કેરેક્ટરાઇઝેશનની સેન્સ છે, કે કયું પાત્ર કઈ રીતે બોલવું જોઈએ, કે કઈ સિચ્યુએશનમાં કેવું રિએક્ટ કરવું જોઈએ. હા, થોડું ઘણું લૂફોલ્સ કે આ તે જે બી હોય તો એ તો જોડે મળીને આપણે એને સુધારા વધારા કરીને ચેન્જીસ કરી શકીએ છીએ. તો મેં કીધું મને મળાય તું રાઇટરને, મારે મળવું છે એકવાર એમને. અને પછી એ રીતે અમે લોકો પહેલી વાર ચાની કિટલી જ મળ્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી ચાની કિટલી કોમન છે અમારા માટે. અમે કોઈ પણ નવું ફિલ્મ કરતા હોઈએ કે નવું નાટક કરતા તો સૌથી પહેલી મીટિંગ અમારી ચાની કિટલી થાય અને ચા પીતા પીતા જ થાય. એ નાટક કયું લખ્યું હતું? એ અમારું પહેલું નાટક લગ્ન કર્યાને લોચા પડ્યા, જે મેં અને મારા રાઇટર પાર્ટનર હજી પણ ચાલુ છે. એ સ્ટીલ અમારો 7 વર્ષ થઈ ગયા ને. 7 વર્ષ અમારો પહેલો પ્રોજેક્ટ છે જે સ્ટીલ કન્ટિન્યુ છે. હાલની તારીખે એના શો છે, એક બે દિવસમાં જ બી એના શો છે, હજી એ ચાલુ જ છે. 370 શો કર્યા એ નાટકના ઓલ ઓવર ગુજરાતમાં. એટલે નાટક માટે ભેગા થયા તમે લોકો? જી જી. તો પછી એમાંથી ફિલ્મ લખવાનો આઈડિયા કે ના હવે આપણે ફિલ્મ કરીએ? એકચ્યુઅલી તો સાચું કહું ને તો ગુજરાતમાં રાઇટર્સની બહુ કમી છે, જે છે જ, એ સ્વીકારવું જ પડે કે નથી આપણી પાસે એવા લેખકો જે સારું લખીને આપતા હોય કે સારા એક્સપેરિમેન્ટ્સ કરી શકતા હોય. અને જનરલી કેવું હોય કે તમે બોલિવૂડમાં જુઓ તો ડિરેક્ટર અને રાઇટરની એક જોડી હોય છે, કોમ્બિનેશન, બરાબર છે. તો અભિજાતભાઈ લખે છે, બરાબર છે, તો એમની ને જોડી છે એ રીતની કે મુન્નાભાઈ લખ્યું ને પછી ડંકી લઈને બધું. તો એવું ગુજરાતમાં ઓછું બને છે. થાય છે શું જનરલી કે કોઈ એક લેખક સબ્જેક્ટ લઈને આવે, ડિરેક્ટરને સંભળાવે, પછી ડિરેક્ટર એમાં પોતાનું જે એની આવડત પ્રમાણે એમાં સુધારા વધારા કરે કે વોટ એવર, કે ફરીથી લખવા આપે, પછી રાઇટર પાછું લખીને લાવે ને પછી એ મેચ નથી થતું હોતું જનરલી, એવું મેં જોયેલું છે. તો દરેક ડિરેક્ટરને એક સારા રાઇટરની તલાશ હોય. એમ મને પણ એવું હતું કે કોઈક સારો એક રાઇટર મળી જાય ને કે જેને જે મારો થોટ હોય ને તો એ થોટને કાગળ પર લખીને લાવે. તો
આઈ એમ લકી ટુ હેવ હિમ. તો પછી અમે લોકોએ એક પછી એક નાટકો જેમ ચાલુ કર્યા. લગ્ન કર્યાને લોચા પડ્યા મારું પહેલું નાટક હતું. એના પછી અમે લોકોએ કર્યું વિદેશી બહુ તને શું કહું, બરાબર, એ પણ સફળ રહ્યું. લગભગ 3-4 બીજા નાટક પણ અમે પત્ની મારી પરમેશ્વર, પત્ની મારી પરમેશ્વર, જેની હું પતિનો દાસ, જેની પરથી જેના પરથી ચાર ઘરાનું ચકડોળ બન્યું. અચ્છા. તો પત્ની મારી પરમેશ્વર એ પણ નીરવ શાહનું નાટક, એ પણ સુપરહિટ ગયું. તો બેક ટુ બેક 4 ડ્રામા અમે લોકોએ સુપરહિટ આપ્યા. સુપરહિટ એટલે ઓડિયન્સ રાહ જુએ, ટિકિટ ખર્ચે, પ્લસ જેટલી બી સંસ્થાઓ છે એ સંસ્થાઓ એ નાટકો માંગે કે અમારી સંસ્થા માટે આ નાટક આપો. તો અમને બંનેને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આપણા બંનેનું ટ્યુનિંગ સારું છે, આપણા બંનેની સેન્સ ઓડિયન્સ પારખવાની સારી છે. બરાબર. એટલે એમાં પછી અમે લોકો પત્ની મારી પરમેશ્વર જેટલું સફળ થયું એના પરથી અમને લોકોને એક વિચાર આવ્યો કે આના પરથી ફિલ્મ બને, કારણ કે સબ્જેક્ટ સારો છે. મિડલ ક્લાસ વાઇફ, એના અભરખા, એક મિડલ ક્લાસ પતિ પાસેના ખર્ચા તો કરવા જ પડે, આ તો લાવવું જ પડે દેખાદેખીમાં. તો એ પ્લોટ સરસ હતો, સબ્જેક્ટ સરસ હતો, પણ નાટકમાં શું થઈ જાય છે ઘણી વખત માસ ઓડિયન્સ સુધી નથી પહોંચાતું. ત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે આની ફિલ્મ બનવી જોઈએ, અને એ રીતે અમે લોકો પહેલી ફિલ્મ એ લખવાની શરૂ કરી. એટલે તમારી પ્રોસેસ શું? એટલે એક નવું નાટક તમે એકબીજાને વિચાર આવતા હશે, એટલે કોન્સેપ્ટ વાઇઝ હોય છે. ક્યારેક કોન્સેપ્ટ એમની પાસે હોય તો એ કોન્સેપ્ટ લઈને મારી પાસે આવે કે આ કોન્સેપ્ટ છે, શું લાગે છે આના પર, શું વર્કઆઉટ તમને શું લાગે છે આની પર કરાય? તો એ કે હા કરાય. કાં તો પહેલા જ વખતમાં મારી ના આવી જાય, કોઈક વાર એવું કે ના ના રહેવા દો, નહીં મજા આવે. તો પછી મને જો કોન્ફિડન્સ હોય તો હું એમને ધીમે ધીમે કન્વિન્સ કરું કે ના ના હજી આવું છે, આવું થઈ શકે. ટૂંકમાં અમે બી એકબીજાને કન્વિન્સ કર્યા કરીએ. અને ઘણી વાર મને કોન્સેપ્ટ આવતા હોય, કારણ કે હું ડેલી વોચિંગ મારું બહુ છે મૂવીઝથી લઈને બધાનું. પ્લસ એ સિવાય આઈ એમ ધ ઓનલી વન કે જેણે લગભગ 3000થી વધારે નાટકો વાંચ્યા હશે. જે રવિશંકર આર્ટ ગેલેરીમાં લાઇબ્રેરી હતી, તો મારું એક રૂટીન હતું કે રોજ સવારે 10 વાગે જવાનું અને બપોરના 3 વાગ્યા સુધી હું નાટકો વાંચતો હતો. એટલે મુંબઈના નાટકો, કાંતિ મડિયાના, દામુ સંઘાણીના બધા જૂના નાટકો પણ મેં વાંચેલા છે. એટલે લગભગ 3500 જેટલી સ્ક્રિપ્ટો મેં વાંચીને મોઢે કરેલી છે. તો એટલી વાર્તાઓ તો મારી પાસે છે. તો એમાંથી બી મને કોઈ કોન્સેપ્ટ સૂજે તો એમને કહું કે આવું એક વાત હતી, આપણે એને કોપી ન કરી શકીએ ડેફિનેટલી, પણ એમાંથી ઇન્સ્પાયર અલગ આપણે બીજું બનાવી અલગ કરી શકીએ. તો એ રીતે અમારી ચર્ચાઓ વધારે થતી હોય છે. બરાબર. અને પછી એમાં જો મેળ ના ખાય તો એ બાજુમાં મુકાઈ જાય. એવો નથી રાખતા અમે હટ કે આગ્રહ કે ના યાર ગમે તેમ કરીને મારી મચડી અને વાર્તા બનાવી. એટલે પરાણે વાર્તાના પ્રેમમાં નહીં પડી જવાનું. ના, એ નથી કરતા. કારણ કે ઓડિયન્સને શું ગમશે એ પહેલું જરૂરી છે. આપણને તો બધું ગમી જ જવાનું, આપણું એટલે આપણને ગમે. એવા તો ઘણા કાગળિયા છે જે ડૂચો વાળી તમે ડસ્ટબિનમાં નાખી દીધા, એવા ઘણા કબાટ ભરેલો હોય કે ભાઈ સાઈડમાં મૂકી દીધું હોય. પણ બને છે એવું એક નાટક હતું કોણ છે કરીને, જે લગભગ 4 વર્ષ પહેલા લખાયેલું. 4 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા લખેલું, પણ સમય અમને લોકો સેટ નતું થતું. બહુ પ્રયત્ન બી કર્યા કે આને વાર્તામાં આમ કરી દઈએ, તેમ કરી દઈએ, આમ તેમ, તો સેટ નતું થતું. આજે 4 વર્ષ પછી એ સ્ક્રિપ્ટ પાછી કાઢી અમે લોકોએ કે યાર બેસીએ, કેમ સેટ ના થાય, આમાં શું કરી શકાય બીજું. બરાબર. મારું 3 ડૂબા બહુ સફળ ગયેલું હતું. તો બેઠા અમે લોકો, મેં કીધું 3 ડૂબામાં જે હતું આંધળો બેરો ને મૂંગો, બરાબર, ને આ કોણ છે જે એ હોરર વાત છે. તો આંધળો બેરો, મૂંગો ને હોરર, આ બંને વસ્તુને મિક્સ કરી દઈએ. એટલે એની અંદર જે છોકરાઓનું કેરેક્ટર હતું એને અમે એવું વિચાર્યું કે આંધળો બેરો મૂંગો એ કરી નાખીએ કે જેથી આખી એક ફ્લેવર બદલાઈ જાય. વાર્તા અમારી એ જ રહે, એ બંને મિક્સ કરીને પછી અમે અત્યારે અમે લોકોએ એવી રીતે મિક્સ કર્યું. બરાબર. તો અત્યારે એનો ડ્રામા અમે લોકોએ બનાવ્યું, તમે ડાયા અમે દોઢ ડાયા. અને તમે નહીં માનો, હમણાં જ એનો ટિકિટ શો થયો જેમાં અમે લોકોએ 2 લાખ રૂપિયાનું ટિકિટ કલેક્શન કર્યું એક નાટકનું. અને આ મહિનામાં એના લગભગ 12 થી 15 શો બુક છે. એક જ મહિનામાં 12 થી 13 શો થાય. અમદાવાદનું નાટક યુવા પહેલું નાટક હશે એમ. તો એ હવે અત્યારે સફળ થઈ ગયું. એટલે અમે વિચાર જાવ એના પરથી ફિલ્મ બનાવી દઈએ. ચોક્કસ. એટલે તમારા નાટકોના શીર્ષકો જોયા, તમને ફેસબુક ઉપર પણ ફોલો કરું છું જી. તો લગભગ કોમેડીઝ વધારે ફોકસ અમારું કોમેડી ઉપર. તો ગુજરાતી નાટકો આપણે ફિલ્મો પર પણ પછી આવીશું જી. તો એમાં કોમેડી ચાલે છે કે આપણે એ જ ચલાવવું છે એવું કંઈ ખરું? ના, એવું નથી. ઘણા ડિફરન્ટ નાટક પણ આવી ગયા. બરાબર છે. અત્યારે હમણાં એક છોકરી સાવનોખી આવી ગયું, લાલી લીલા એકલવ્ય આવ્યું. તો આવે છે ખરા ડ્રામા, એવું નથી કે નથી આવતા. આપણે ભરતભાઈ ઠક્કર, હા, એમણે સફરજન બનાવ્યું હતું. એમણે બહુ જ સુંદર ડ્રામા હતો મુંબઈનું. આ જે અમદાવાદમાં સફળ ન રહ્યું, આટલું સારું ડ્રામા. કારણ કે મુંબઈમાં એના બેક ટુ બેક શો થયા હતા સફરજન નાટકના. ધર્મેન્દ્રભાઈ હતા, ધર્મેન્દ્ર ગોયલ ને બધા. તો એને બેક ટુ બેક શોઝ થયેલા. એનું સેટ ભવ્ય હતું, અદ્ભુત નાટક હતું, સુંદર નાટક, મજા પડી જાય એવું એમ. પણ અમદાવાદની પબ્લિક એ નાટક ન સ્વીકાર્યું. ગુજરાતી પબ્લિક જે છે એને એકચ્યુઅલી અમે અત્યાર સુધી એવું માર્ક કર્યું હસવું છે બસ એમને.
કારણ કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું કામ એ છે કે પહેલા એન્ટરટેન કરો, બરાબર અને લોકોની અપેક્ષા પણ એ છે કે આજે ડ્રામાની ટિકિટ તો તમને ખ્યાલ છે કે 1200 રૂપિયાથી લઈને સૌથી છેલ્લી રોની ટિકિટ અમારી 200 થી 300 રૂપિયા હોય છે, બરાબર છે. તો એ લોકો તો 1200 રૂપિયા ખર્ચીને 4 ટિકિટ લે તો 5000 રૂપિયા ખર્ચે જ. તો 5000 રૂપિયા ખર્ચીને એ લોકો રોવા માટે નથી આવતા, બરાબર. અચ્છા, બીજો એમને મેસેજ જોઈએ છે, પણ એટલો બધો બી મેસેજ ઓરિએન્ટેડ નથી, કારણ કે અત્યારે તો મેસેજ એટલા બધા પેલા એ થઈ ગયા મોટિવેશનલ સ્પીકર્સ, ત્યાં તો વોટ્સએપ અને એમ જ આવી જાય છે. તો દે વોન્ટ ધ ચીર અપ, દે વોન્ટ ધેર ફેમિલી ટુ બી હેપી. એક 3 કલાક સરસ મજાના હસતા રમતા ફેમિલી સાથે વિતાવ્યા, આ આપણા ગુજરાતીઓનું હોય છે, બરાબર. તો અમે લોકો અત્યારે એ જ વિચારી રહ્યા છીએ કે જેમ કે પ્રિયદર્શનની ફિલ્મો આવતી તો કેવી જોવાની ગમતી, લોકોને મજા જ આવતી હતી ને. તો એ પણ ફિલ્મનો પ્રકાર જ હતો, એમણે ક્યારેય એક્સપેરિમેન્ટ નહીં કર્યું. પ્રિયદર્શન સસ્પેન્સ એકદમ ન બની શકે એવું નહોતું, ઇઝ અ ગુડ ડિરેક્ટર, પણ એમણે ન કર્યું. તો અમે બી એવું જ ઈચ્છીએ છીએ કે અમારે બી એક્સપેરિમેન્ટ્સ નથી કરવા, જે લોકોને ગમે છે ત્યાં સુધી, જ્યાં સુધી અમારી પાસે વાર્તાઓ છે, બરાબર. જ્યારે વાર્તાઓ જ નહીં હોય ત્યારે અમારે પણ કોઈ બીજી વાર્તા પકડવી પડશે જેમાં સસ્પેન્સ થ્રિલર હોય, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી મેસેજ ઓરિએન્ટેડ અને ફેમિલી કોમેડી કે જે આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી જ ફિલ્મો અને નાટકો બનાવવા છે. એટલે બહાર જિંદગીમાં સંસારમાં દુઃખ તો ઘણું બધું છે, 1-2 કલાક આપણે એવી આપી દઈએ જ્યારે એ લોકો એમનું દુઃખ ભૂલી જાય ને હસીને જાય. અલ્ટિમેટલી મનમોહન દેસાઈની ફિલોસોફી હતી જી કે જે માણસ ત્યારે 2 રૂપિયાની ટિકિટ હતી, 2 રૂપિયા ટિકિટ આપીને એને જો થિયેટરમાં પણ એ જ જોવાનું હોય જેને ઘરે એક્ઝેક્ટલી બસ તો પછી હું શું કરે ફિલ્મ એક્ઝેક્ટલી એ લોકોને જે નથી મળતું અનુભવવા કે જોવા, એ આપણે અનુભવ આપણે આપવાનો છે. સાચી અને ગુજરાતી પ્રેક્ષકો પણ હજુ એટલા પેલા એક્સપેરિમેન્ટલ નથી થયા. તમે જોજો, માર્ક કરજો તમે કે એ લોકોને ગમે છે, એવું નથી કે સસ્પેન્સ નથી ગમતું, ક્રાઇમ નથી ગમતું, ના તે, પણ જ્યારે ફેમિલી ઓરિએન્ટેડ વાત આવે, જ્યારે આપણો ઉછેર એ રીતે થયો છે, લાઈક ને એવરી ચાઇલ્ડ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, આપણે બધા હસતા હસતા જન્મ્યા છે, લાડકોડમાં જ ઉછરેલા છે, આપણે દુઃખ નથી જોયું. તમે મરાઠી ફિલ્મોની વાત કરો, મહારાષ્ટ્ર એ લોકો સ્ટ્રગલ જોઈ છે, બરાબર. તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ જુઓ, સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કેમ હીરો ગ્રેન્જર હોય, તમે જુઓ એ લોકો શું કરે છે, મોસ્ટ ઓફ લેબર વર્ક હોય છે ત્યાં સાઉથ. તમે જુઓ ટાયરની ફેક્ટરીઝ છે, કેમિકલની ફેક્ટરીઝ છે, તો એ બધા લેબર વર્ક કરેલું છે, દે આર સ્ટ્રગલ. એમની લાઈફમાં એમને પોતે હીરો નથી બની શક્યા, તો એ લોકો હીરો જોઈને પેલું થઈ જાય. હિરોઇઝમ આપણે ગુજરાતીઓ હીરો એક્સેપ્ટ કરીએ છીએ કોઈને? આપણે કોઈને સ્ટાર બનાવ્યો હજુ સુધી? કોઈ હીરો એક્સેપ્ટ કરે આ મારો હીરો નથી? આપણે ફિલ્મને હીરો બનાવી દઈએ છીએ, આપણે નથી જ કરતા, અને સ્વીકારવું જ રહ્યું, બરાબર. જો એવો કોઈ હીરો આપણે બનાવી દીધો હોત તો અત્યારે એના જ નામે પિક્ચરો ચાલતી હોત, પણ એ આપણે નથી એક્સેપ્ટ કરતા. આપણે મલ્હાર સરસ કામ કરી રહ્યો છે, પણ સમજ્યા આવું છે, આવું થાય છે, બરાબર. તો આપણે નથી એક્સેપ્ટ કરતા લોકોને હીરો તરીકે, તો હવે એમને જોઈએ જશું એન્ટરટેનમેન્ટ જોઈએ તો એ જ પીરસો. એટલે આના પછી મને એક અનુભવ યાદ આવ્યો કે મહારથી પરેશ રાવલ, ફોર્ચ્યુનેટલી મેં ફર્સ્ટ રોમાં, એ મારું એકમાત્ર નાટક જે મેં ફર્સ્ટ રોમાં. અચ્છા, ઓકે. પણ એ પણ તમે કીધું મને સસ્પેન્સ ને બધું હતું, સરસ, પણ કોમેડી તમને આમ થાય કે હવે તો પકડાઈ જ ગયા ને, એમાંથી આખો એક ટર્ન એવો આવે અને તમે હસતા હસતા. પહેલા નાટકો પણ બનતા હતા સસ્પેન્સ થ્રિલર. હોમી વાડિયા જીવતું જાગતું ઉદાહરણ છે. હોમીબેને સ્ટેજ પર જોવા એ બી લાવો હતો, કેમ કે અમે લોકો એવું કહેતા કે ચિત્તો આમ ચાલતો હોય ને એટલું સિપતતાથી એ ચાલતા હતા. એમના નાટકો બધા બાજ નજર ને ખેલ ખતરનાક ને બધા ઘણા બધા નાટકો, એમ અમુકના ટાઇટલ બી સોરી મને યાદ નથી, પણ એ બધા સફળ રહ્યા હતા. એટલે સસ્પેન્સ નાટકો પણ એ સમયનું જનરેશન જોતું હતું. જે ઇમોશનલ કેવા બહાર રિટાયર થાય છે. હા, એટલે એવું નથી કે નથી જ જોતા, ગુજરાતીઓ નથી જ જોતા એવું નથી, પણ એ ટાઈમનો સમય અલગ હતો. અત્યારે સમય વધારે સ્ટ્રેસફુલ થઈ ગયો છે. એ સમય એટલો સ્ટ્રેસફુલ સમય નહોતો, જે આટલું સ્પીડી સમય નહોતો. પહેલા નાટકો 3-3 કલાકના બનતા હતા, ઘટીને 2.5 કલાક થયા, 2 કલાક થયા, 1 કલાકના 50 મિનિટ થઈ ગયું. બરાબર. કારણ કે લોકોનું હવે 30 સેકન્ડની રીલ જોનારા લોકો થઈ ગયા, 30 સેકન્ડમાં જજ કરી લે, જ ખૂટી ગયા હવે લોકોને. તો એમને પછી એવું લાંબુ પીરસવું એના કરતા ગમે એવું પીરસવું, એવું અમે ચૂપમાં બી એ ધ્યાન રાખ્યું હતું કે કોમેડી તો છૂટવી જ ના જોઈએ. હા, થ્રિલર એના વિશે પણ આપણે વાત કરીશું. હવે નાટક એ કમાણી કરી શકતું ક્ષેત્ર છે ગુજરાતમાં. તમે કીધું કે હમણાં 2.5 લાખની ટિકિટ વેચાઈ, 100% સારું નાટક. એટલે જે કોઈ ઓફકોર્સ સારું નાટક, સારા પ્રેક્ષકો સાથેનું પ્રેક્ષકો નાટક જોવે જ છે, બરાબર છે. એટલે હા, એનો વર્ગ બહુ ઓછો છે, એનો વર્ગ સીમિત છે, બરાબર. અમુક વર્ગ ગ્રુપમાં વહેંચાઈ ગયેલો વર્ગ છે, બરાબર. એના કારણે ઘણી વાર થાય મારા આ લોકોનું ગ્રુપ છે તો એ લોકો આ નાટક નહીં રાખે,
કે આ ગ્રુપ છે તો આ લોકો તો આ અમદાવાદના, એક ખાલી તકલીફ એક જ છે કે અમદાવાદનું નાટક, મુંબઈનું નાટક, આ જે કમ્પેરિઝન છે એ વર્ષોથી છે, પણ હવે એવું નથી રહ્યું. બરાબર, એટલે એની તો હું જ સાક્ષી છું, કારણ કે મેં પહેલું નાટક જ્યારે બનાવ્યું હતું મને મારી બૈરીથી બચાવો, ત્યારે એ પણ સરસ સફળ રહ્યું હતું. મનીષ વૈદે ડિરેક્ટ કર્યું હતું ડ્રામા અને હાર્દિક સાહેબ પ્રોડ્યુસ કર્યું હતું. ત્યાર પછી 3 ડોબા બનાવ્યું તો 3 ડોબા ટિકિટવાળી પર સક્સેસ રહ્યું હતું. અમે લોકોએ 95 ટિકિટ શો કર્યા હતા, અમે વેચ્યો જ નતો શો કોઈ સંસ્થાને, તો એમાં લગભગ અમે વર્ષની અંદર 18 થી 20 લાખ રૂપિયા કમાયા હતા ડ્રામાથી. તો પત્ની મારી પરમેશ્વર, હું પત્નીનો દાસ, એ પણ ટિકિટ શોનું નાટક છે. તમે ડાય અમે દોઢ ડાય, એ પણ ટિકિટ શોનું નાટક છે. તો મુંબઈના નાટકોની સાથે ટકી રહેવા માટે સારા નાટકો અમદાવાદના અમે લોકો તો બનાવીએ જ છીએ. એટલે હવે પ્રેક્ષકોને ખબર પડવા માંડી છે કે ના, અમદાવાદમાં પણ સારા કલાકારો છે, અમદાવાદના પણ નાટકો સારા બને છે, સારા સેટ સાથે, લાઇટ મ્યુઝિક સાથે બને છે. હવે લોકો માનતા અને સ્વીકારતા થયા છે. તો તમે બંનેને અલગ અલગ સવાલ કરીશ. પહેલા તમને કહે કે તમે લેખક છો, એટલે એક લેખકની વાત બરાબર ને સમજવાની કોશિશ કરશે કે નાટકનો લેખક સર્વાઈવ કરી શકે નાટક લખીને અમદાવાદ શહેરમાં? અમદાવાદમાં અઘરું છે, અમદાવાદમાં અઘરું છે, કારણ કે આઈ થિંક તમે સ્ક્રિપ્ટ લખો અને તમે આપી દો એટલે તમને જે કંઈ હોય એ મળી જાય. ના, રોયલ્ટી ખરી પર શો ખરી, પણ કેવું છે, એક લિમિટેશન્સ છે. પ્રોડ્યુસરના પોતાના બી અમુક લિમિટેશન્સ હોય કે એને અમુક બજેટમાં પૂરું કરવાનું હોય, અમુક શોઝ અમુક આટલામાં જ રાખવાના હોય, આ તે બધાને એને ચૂકવવાના હોય, એટલે એ એમની રીતે બી બરાબર છે. પણ ટોટલી તમારું ઘર સર્વાઈવ કરવું નાટક એકલું લખીને એ ટફ છે ગુજરાતમાં. અને ડાયરેક્ટર માટે હું તો એના પર જ સર્વાઈવ થયો છું. મારી પાસે બીજું કોઈ કામ નથી, બરાબર, બીજી કોઈ આવડત નથી. હજી પણ ગુજરાતમાં તકલીફ છે. તમે વિચાર કરો, હું એક્ટરમાંથી ડિરેક્ટર બની ગયો, કારણ કે મારી સફર શરૂ થઈ તો એક્ટરથી જ થઈ હતી. લગભગ 150 થી વધારે નાટકોમાં મેં એઝ એન એક્ટર કામ કરેલું છે, જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે એક્ટર તરીકે હું વધારે કામ કરી ચૂક્યો છું. તો એ બહુ સારું કામ ચાલતું હતું ઓલરાઉન્ડર છે. અને એક્ટર તરીકે સારા નાટકોમાં 2 દુની 5, સખણા રેજો રાજ, આ બધામાં સનતભાઈનું રિપ્લેસમેન્ટ મેં કરેલું. સનત વ્યાસનું એમનું રિપ્લેસમેન્ટ સખણા રેજો રાજમાં કરેલું, 2 દુની 5માં રોલ કરેલો, પત્ની મારી પરમેશ્વરમાં હજુ પણ રોલ કરું છું. બરાબર, એ સિવાય ઘણા બધા નાટકોમાં ઘણા બધા રોલ કર્યા છે મેં. તો હું એક્ટર તરીકે જ હતો, પણ પછી મને એવું લાગ્યું કે માત્ર એક્ટર બની જવાથી સર્વાઈવ થવું થોડું અઘરું પડશે, કારણ કે આજે કામ છે કાલે નથી. બરાબર, એટલે પછી હું નિમેશ દેસાઈ જોડે ગયો. બરાબર, એમની સાથે હું બેકસ્ટેજમાં કામ કરતો હતો. ત્યાંથી મને ડિરેક્શનનો ચસ્કો લાગ્યો કે યાર એક્ટર તો બરાબર છે, તો આવ્યો કામ કરીને જતો. ડિરેક્ટરને બધી બાજુ કરવા મળે, એને બધી બાજુ મ્યુઝિકમાં પણ રસ દાખવવો પડે, એને કોસ્ચ્યુમમાં પણ ધ્યાન રાખવાનું, એને લાઇટ્સમાં પણ ધ્યાન રાખવાનું, અભિનયમાં પણ ધ્યાન રાખવાનું, વાર્તામાં પણ ધ્યાન રાખવાનું. તો આ કરવાની કેટલી મજા આવે. પ્લસ એક્ટર કરતાં ડિરેક્ટરને થોડું વધારે મળે ફાઇનાન્શિયલી. એક્ટરને ડ્રામામાં એવું હતું, બરાબર, એનું કવર વધારે હોય, ડિરેક્ટરનું કવર મોટું હોય, એની રોયલ્ટી ચાલે, એક્ટરને રોયલ્ટી ના મળતી હોય. તો પછી એમ તો ના યાર, ડિરેક્શનમાં ઘર બી ચલાવવાનું છે, તો ડિરેક્ટર, અને એ રીતે હું ડિરેક્ટર બન્યો. અને ભગવાનની દયાથી વર્ષમાં લગભગ 12 થી 13 ડ્રામા મારા દર વર્ષે ડિરેક્ટર તરીકે આવે જ છે, અને જે ચાલતા રહે છે એની રોયલ્ટીથી મારું ઘરે ચાલે છે. હવે ડ્રામા ઉપર આપણે લાસ્ટ કરીએ કે ગુજરાતી એટલે આપણે ગુજરાત જ ગણીએ છીએ, એના ભવિષ્ય શું છે? એટલે ગુજરાતી ડ્રામા કેવી રીતના સર્વાઈવ થશે હવે આવનારા વર્ષો? તમે જ કીધું કે હવે 30 સેકન્ડની રીલ વાળા જનરેશન વધી રહી છે, તો પહેલા 3 મને ખ્યાલ છે 2 ઇન્ટરવલ પડતા હતા, ત્રિઅંકી હતા, એમાંથી 2 કલાકની પણ અંદર 1:50 થઈ ગયા. તો એનું ભવિષ્ય તમે શું જુઓ છો? હું તો એવું માનું છું કે નાટકો સદાકાળ ચાલતા રહેશે. ડ્રામા છે ને એ તમે ગમે તેટલું, ફિલ્મો આવી ગઈ, OTT આવી ગયું, રીલ્સ આવી ગઈ, બરાબર, સ્ટેન્ડઅપ કોમેડિયન્સ આવી ગયા, આ બધું છે જ, એન્ટરટેનમેન્ટના બધા પ્રકાર છે. તે છતાંય આજે પણ નાટકની ટિકિટ વેચાય છે, મોંઘા ભાવની હોય છે, છતાંય લોકો લે છે. તો એ તો ચાલતું જ રહેવાનું. ફરક એટલો પડી ગયો છે કે નાટકની અંદર હવે તમારે બજેટ વધારવા પડશે મેકિંગના, કારણ કે લોકોને હવે સેટ જોવા છે, પ્રોડક્શન વેલ્યુ એમને જોવું છે. અને લાઈવ પરફોર્મન્સની તો એક મજા જ ઓર છે, અને ઓડિયન્સને ગમતું જ હોય છે લાઈવ પરફોર્મન્સ. મરાઠી નાટકો આજની ઘડીએ પણ ચાલે છે, ફિલ્મો આવી ગઈ, બધું આવ્યું, તો છતાંય તો નાટક તો સદાકાળ ચાલતા જ રહેવાના છે. જિમ્મેદારી પ્રોડ્યુસર ડિરેક્ટરની વધી ગઈ છે કે એમણે હવે એવા કોન્સેપ્ટ લઈને આવવું પડશે કે જેના કારણે યંગસ્ટર્સ પણ એટેચ થાય. કારણ કે અત્યારે એક સીમિત વર્ગ છે, 35 થી લઈને 60 વર્ષનો જે ગાળો છે, જે લોકો નાટક જોવે છે, યંગસ્ટર્સને આકર્ષવા પડશે નાટકોમાં.
કે આ જુઓ. કારણ કે કેવું થઈ ગયું, હવે બધા છોકરા ઇંગ્લિશ મીડિયમ વાળા થઈ ગયા. મારી ડોટર લઈ લો કે son લઈ લો, બધા ઇંગ્લિશ મીડિયમ વાળા થઈ ગયા. તો 10 વર્ષ પછી એ લોકો ગુજરાતી બોલતા હશે કે મે બી સવાલ છે. એટલે એમને ગમે એવા તો સબ્જેક્ટ હવે લાવવા એમને પડશે. આકર્ષવા માટે પણ તમારે સબ્જેક્ટોમાં વૈવિધ્યતા લાવવી અને પડશે. ભાષામાં થોડું મિશ્રણ. હા, મિશ્રણ કરવું જ પડે, છૂટકો એટલે નથી. મોડર્નાઇઝ થોડું કરવું જ પડશે કારણ કે બધું. તમે દ્રઢપણે ભદ્ર તો ન જ કરી ના, એ શકો, તો કોઈ સવાલ કોઈ સવાલ જ નથી. એટલે થોડું મિશ્રણ ચાલે. કારણ કે આફ્ટર ઓલ ભાષા શું છે? અભિવ્યક્તિ જ છે ને, કે હું જે કહું એ તમે સમજો, એ ભાષા. તો એમાં મોડિફિકેશન થોડું ઘણું કરવું પડે. હું એવો નથી પક્ષ લેતો ના મારી ગુજરાતી, એવું નહીં. ગુજરાતી મારી ભાષા છે, પણ હવે મારે ગુજરાતી ભાષા સુધી લોકોને પહોંચાડવું હોય તો મારે એમની ભાષા પણ એડ કરવી પડશે. રાઈટ. તો નાટકો તો ચાલશે. એક બીજો પણ સવાલ આમાંથી આવ્યો કે કોઈને નાટક લખવું છે એટલે એક ઈચ્છા છે, તો એને શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો એને શું કરવું જોઈએ? ને પછી તમે કહેજો, તમે બે રીતના કહેજો કે કોઈને ડિરેક્ટર બનવું છે ને કોઈને એક્ટર બનવું છે ડ્રામા. તો કોઈને લેખક સ્ક્રિપ્ટ લખવી છે તો એને શું શું ધ્યાન રાખવું નાટક માટે પહેલું તો એક નાટકને તમે લેખક તરીકે વિચારો, કોઈ પણ વાર્તા તમારા મગજમાં આવે તો એના માટે તમને બધું જ મગજમાં આવી જશે, એમ કે આ સીન આવો થવો જોઈએ, આ સીન. પણ નાટક લખવું હોય એટલે તમારું એક લિમિટેશન્સ બંધાઈ જવાનું કે એક સ્ટેજ ઉપર એક જે ડ્રોઈંગ રૂમ છે ત્યાં તમારે જેટલું કહેવું છે બધું એ ડ્રોઈંગ રૂમની અંદર કહી દેવાનું છે. પહેલા મૂવિંગ અત્યારે પણ છે પ્રોડક્શન વાઇઝ વાર્તા પ્રમાણે અમુક લિમિટેશન્સ તો રહેવાના છે. જેમ કે આપણે ફિલ્મ લખતા હોય તો એકદમ ફ્રી હોઈએ, આ કેફેનો સીન આ ગાર્ડનમાં કરીશું, આ મનાલીમાં કરીશું એમ. પણ આમાં તમારે જે બી વાત કહેવી છે તો એ આ સ્ટેજ ઉપર આટલા બાય આટલાની જગ્યામાં કહેવાની છે, એ તમારે ડાયલોગ્સમાં જ કહેવાની છે. એ તમારે પહેલા લિમિટેશન્સ શીખવા પડશે. એકચ્યુઅલી મને તો એવું લાગે છે કે ફિલ્મ કરતાં ડ્રામા લખવા વધારે અઘરા છે મારી દ્રષ્ટિએ. અને બાકી પાત્રને ઉપસાવવું એ બધું પણ હા, ખરું જવાબદારી. કારણ કે કેવું છે કે જે 5-6 પાત્રો કે 6-7 જે બી પાત્રો છે એ 5-6 પાત્રો જ તમારી આખી વાર્તાને ન્યાય આપવાના છે. જ્યારે ફિલ્મમાં કેવું છે કે તમને એમ થાય કે આ 2 સીન માટે આ કલાકારને લઈ લઈએ તો ઉપાડી દેશે. આમાં એવું નથી થવાનું. આમાં તમારા મગજમાં જેટલા સારા આઈડિયાઝ છે, જેટલા ડાયલોગ છે, એ 6 પાત્રો પાસે જ તમારે કરાવડાવવાનું છે. એટલે કેરેક્ટરાઇઝેશન પ્લસ એ બધું જે લિમિટેશન્સ છે એને ધ્યાનમાં રાખીને તમારે બહુ, એટલે ડ્રામા ઇન શોર્ટ ફિલ્મ કરતાં લખવામાં અઘરું તો ખરું છે. હવે એક્ટર, કોઈને ડ્રામાનો એક્ટર ઓફકોર્સ ટ્રેનિંગ લઈને કોઈ આવ્યો છે, જી એને શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો ડેડિકેશન. ઓકે, ડેડિકેશન બહુ જ જરૂરી છે દરેક એક્ટર માટે. થાય છે શું, બહુ જલ્દી એક્ટર બની જવું છે, બહુ જલ્દી લાઇમલાઇટમાં આવી જવું છે, બહુ જલ્દી ફેમસ થઈ જવું છે. એકચ્યુઅલી જે ગોલ છે ને, અત્યારે મેં ઘણા છોકરાઓને જોયા છે જે લોકો મારી સાથે ફેસબુકમાં મને મેસેજ કરતા હતા કે સર મારે એક્ટર બનવું છે. તો મને એમ થયું શું કામ એક્ટર બનવું છે? પહેલું ગોલ એ નહીં રાખને, પહેલું ગોલ એ રાખ મારે શીખવું છે. ગોલ એ નથી હોતો. તમે જો જેડી મળતા ને લોકો સાહેબ કંઈ હોય તો કહેજો, મને એક્ટિંગ કરવી છે, એમ તમારે જો કામ કરવું એવું નહીં, એમ કહો ને કે મારે શીખવું છે. હા, શીખવું છે તો હું 50 રસ્તા બતાવું. આવો રિહર્સલમાં. મારું રિહર્સલ પ્લેસ હું તમારા માધ્યમથી પણ કેમેરામાં બધાને કહું છું કે મારા રિહર્સલ પ્લેસ ઇઝ ઓલવેઝ ઓપન ફોર ઓલ એક્ટર્સ, ઇન્સ્પાયરિંગ એક્ટર, જે લોકોને એક્ટર બનવું છે, જેમને અભિનય શીખવો છે, કે જેમને એમ છે કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે. મારા રિહર્સલ્સમાં બધાને ઓપન ઇન્વિટેશન હોય છે. આવો, બેસો, જુઓ, લર્ન વિથ ધ એક્ટર્સ. હું એની કોઈ ફી ચાર્જ નથી કરતો. મને ઘણા લોકો કહે કે તમે એક્ટિંગ એકેડમી કરી દો, આ એક વિદ્યા છે જે આપવાની છે ને, એના કોઈ પૈસા લેવાના ના હોય. આવું હું દ્રઢપણે માનું છું. તો આવો, શીખવાનો ભાવ રાખો પહેલાં કે મારે શીખવું છે. અને હું ગેરંટી કહું છું કે જે શીખવાના ભાવ સાથે આવશે ને એ માત્ર એક્ટર નહીં બને, એમાંથી કોઈક ડિરેક્ટર પણ બનશે, એમાંથી કોઈક મ્યુઝિક ડિરેક્ટર બનશે. ડ્રામામાં પણ હોય છે મ્યુઝિક. ડ્રામામાં એક શબ્દ બોલે એટલે તરત મ્યુઝિક વાગવું જોઈએ. ટેકનિકલી લાઇટ્સની પણ હોય છે, બેકસ્ટેજની પણ હોય છે. તો શીખવાના ભાવ સાથે આવશે ને તો એ કંઈક પણ બની શકશે. પછી એને ડિસાઈડ કરવાનું કે ના યાર મને ડિરેક્શનનો વધારે રસ છે. મેં ઘણા એવા છોકરાઓને જોયા છે જે લોકો એક્ટર બનવા માંગતા હોય પછી ડિરેક્ટર તરફ ફંટાયા કે ના યાર આના કરતાં તો ડિરેક્શનમાં વધારે મજા આવે, કારણ કે વાર્તાનો ઓપ આપવાનો છે. તો એ બહુ અઘરું કામ છે અને એમાં બધા એલિમેન્ટ્સનો યુઝ કરવાનો છે. તો મેઇન વસ્તુ એ છે કે શીખવાની વૃત્તિ સાથે આવે ને તો વધારે મજા આવે. નવી જનરેશનના જેટલા બી છોકરાઓ છે બધા. જેને ડિરેક્ટ કરવું છે ડ્રામા ડિરેક્ટ કરી શકાય. મારો ખાલી એટલું જ છે કે અભ્યાસ બહુ જરૂરી છે. અભ્યાસ સ્ટેજનો, અભ્યાસ પાત્રોનો. કારણ કે ડ્રામા લાઈવ પરફોર્મન્સ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિરેક્ટ. કેમ?
કે તમારામાં એ સેન્સ પણ હોવી જોઈએ કે 3 મિનિટના સંવાદ પછી ઓડિયન્સ બગાસા ખાશે. તમને ખબર હોવી જોઈએ કે આ ડ્રેક થઈ રહ્યું છે, કે આ ટોક છે તો એ લાંબી થઈ રહી છે, કે આ કલાકારનો આ પાત્ર છે તો એ કલાકાર આ પાત્રને બરાબર ન્યાય નથી આપી શકતો, આરો અવરો પ્રોપર નથી, ટોનેશન એક વાક્ય છે પણ એ વાક્ય આ રીતે બોલાશે તો એ પંચ બનશે ને ઓડિયન્સ પર પહોંચશે. તો આ બધું ડિરેક્ટરે ધ્યાન રાખવાનું હોય છે. રાઇટરે પંચ લખીને આપ્યો કે ભાઈ આવું આવું છે, આ સિચ્યુએશન લખીને આપી, જ્યારે પરફોર્મ એક્ટર જોડે કરાવવું એ ડિરેક્ટરનું કામ છે. એટલે ઘણી વખત એવું બને છે કે મારે જાતે પરફોર્મ કરીને પણ બતાવવું પડતું હોય છે. તો ડિરેક્ટર શુડ બી અ ગુડ પરફોર્મર ઓલ્સો. એને બધા કેરેક્ટર પરફોર્મ કરતા પણ આવડવું જોઈએ તો જ એ કહી શકશે ને કે માનો રોલ છે. હવે એમણે લખ્યું કાઠિયાવાડી માં, તો કાઠિયાવાડી માનું કેવું લુક હશે, કેવું ટોનેશન હશે, ઊભી રહેશે ત્યારે આમ કમર પર હાથ રાખશે, નહીં રાખે, આ ડિરેક્ટરને તો ખબર હોવી જોઈએ ને, તો એ પાત્ર જોડે કરાવી શકશે, એનું વિઝન એને કહેશે તો આગળ વધશે. હવે આ બાબત એક છેલ્લો સવાલ, કારણ કે આ ફિલ્ડ એટલું વિશાળ છે. તમે હમણાં કીધું 2 વસ્તુથી મને આ પ્રશ્ન આવ્યો કે તમારા 90 પ્રયોગો, 100 પ્રયોગો, 125, કોઈ એક્ટર સળંગ 50-45 પ્રયોગમાં આવતો અને તમે જાતે કીધું તમે સનતભાઈને રિપ્લેસ કર્યા, 56માં પ્રયોગમાં એની તબિયત બગડી ગઈ અને એવી બગડી ગઈ કે 5-6 વીક ઊભો નહીં થાય અને અચાનક રિપ્લેસમેન્ટ. તો એ તમે હાઉ યુ હેન્ડલ? એટલે આમાં તો સદનસીબે આપણી પાસે એવા કલાકારો છે જે લોકો 2 કલાકમાં આખું નાટક મોડે કરી લેતા હોય છે. તો પછી પરફોર્મન્સ આવે છે કારણ કે આખું એમાં પછી ટીમ લાગી જતી હોય છે. હું તમને મારો જ દાખલો આપું. મારી જિંદગીનો પહેલો બ્રેક મને મળ્યો હતો 2 દુની 5માં. એઝ એન એક્ટર હું એમાં બેકસ્ટેજ કરતો હતો, જેમ આપણે સ્પોટ બોય ફિલ્મમાં હું નાટકમાં બેકસ્ટેજ કરતો હતો. હવે પ્રોસેસથી હું વાકેફ હતો કારણ કે બેકસ્ટેજ કરતો હતો, મને પ્રોસેસ ખબર હતી. ને એમાં અમારા કિરીટ ઉપાધ્યાય કરીને એક એક્ટર હતા, તો એમના વાઈફને કંઈક સડનલી હોસ્પિટલાઇઝ કરવા પડે અને 10 વાગ્યાનો શો હતો ઠાકોરભાઈમાં, અને એક સમાવ છોડી શકે એમ હતા નહીં એમના વાઈફને, અને એમનો 5:30-6 ફોન આવ્યો. વિપુલ શર્મા હતા સાથે એ નાટકમાં કે ભાઈ હું નહીં આવી શકું. એટલે સુરેશ રાજડા ડિરેક્ટર હતા, એમને ફોન ગયો કે ભાઈ કિરીટભાઈ તો ના પાડે છે, શું કરીએ? એટલે સુરેશભાઈ કે કામ કરો કે વિક્કીને કહી દો એ રોલ કરી નાખે. એટલે મારું નામ વિક્કી છે નાટક ઇન્ડસ્ટ્રીમાં, તો કે એને કહી દો એ રોલ કરી નાખશે. એટલે સીધો 7:30 મને ફોન આવ્યો વિપુલજાનો કે ભાઈ આવું છે, કિરીટભાઈ નથી અને તારા રોલ કરવાનો છે. કઈ રીતે કરો? તો વકીલનો રોલ છે, લાંબો છે. તો કે તું જોતો તો ખરો રિહર્સલમાં? જોતો હોઉં અને કરવું બંનેમાં ફરક નહીં. તો કે ના કે કરવો તો પડશે, બીજા કોને કહીએ એમ. અને પછી 8 વાગે અમે લોકો ગુજરાત કોલેજ ગયા, હું વિપુલ શર્મા, અને વિપુલ શર્માએ મને આખી સ્ક્રિપ્ટ આપી અને મને કે ભાઈ આ કરવા માંડ, તું મોડે કર, આપણે રાત્રે કિરીટભાઈ વાળો રોલ તારે કરવાનો છે. અને કલાક 1.25 કલાકની અંદર આખું નાટક મેં મોડે કરી લીધું અને પછી એ મેં પરફોર્મ કર્યું અને જરા પણ ભૂલ પડ્યા વગર આખું ડ્રામા પરફોર્મ કર્યું. ને એમાં મને જોવા આવ્યા હતા હૃદયનાથ ઘારેખાન એ નાટક, અને એમને ખબર પડી કે આ છોકરાએ 1 કલાકમાં નાટક તૈયાર કર્યું. અને ત્યાં એમણે મને પહેલી સિરિયલ બેરામ દારૂવાલા અને દારૂવાલા પહેલી સિરિયલ ત્યાં ઓફર કરી દીધી. તો આવું બી બનતું હોય છે. એવું બને કે રિપ્લેસ કરેલો વધુ સારું કરી જાય એવું થયેલું છે. એક જણનું રિપ્લેસ કરેલું તો પછી સંસ્થા કે ના આવતા હોય તો જ શો કરીએ. થઈ જાય. ના હું તો નહીં આવી શકું. જે ઓરિજિનલ એક્ટર હતા એમનો બીજો શો હતો અને ત્યાં કમિટમેન્ટ આપી દીધેલું, પહેલા ડેટ આપી દીધેલી હતી. એટલે એવું બી થતું હોય છે, પણ ચાલી જાય. ક્રિકેટના જીવ છે એટલે ઘણી વાર એવું બને કે કોકની જગ્યાએ ઇન્જર્ડ પ્લેયરની જગ્યાએ બીજો આવે અને સારું પરફોર્મન્સ પેલા કરતા સારું કરી જાય. થતું હોય છે, નાટકમાં પણ થતું હોય છે. ચલો હવે ફિલ્મો ઉપર આવીએ. જી. તો નાટકો તો કર્યા, પણ હવે ફિલ્મો કરવી છે, બંનેને પૂછીશ. બધું કરવું છે. વેબ સિરીઝ, ફિલ્મો. ક્યારે થયું પહેલી ફિલિંગ? અચ્છા, પહેલી ફિલિંગ ક્યારે આવી? કે ના હવે એમણે તો મારા પહેલાથી એમણે તો ફિલ્મ હું આ ફિલ્મ આવ્યા પહેલા એમણે મેં 3 ડોબા પછી કર્યું. 3 ડોબા ડ્રામા અગેન વોઝ સુપર હિટ ડ્રામા. 3 ડોબા બહુ સફળ ગયું હતું. અને પછી મારા પ્રોડ્યુસરે એકચ્યુઅલી મને કીધું, મને કે જો આપણે કે 3 ડોબામાં કે 18 લાખ રૂપિયા કમાયા છીએ, બરાબર છે. હવે આપણે પિક્ચર ધાર કે આના પરથી બને કેટલામાં બને? હું તો સાવ અજાણ, આપણે કોઈ દિવસ પિક્ચર બનાવી નહીં. બીજું મારો માઇનસ પોઈન્ટ એ હતો કે મેં ક્યારેય કોઈને આસિસ્ટ નથી કર્યું. એ હું હજુ પણ ના, ક્યારેય નહીં. ન સિરિયલમાં, ન ટેલિફિલ્મમાં, ન ડોક્યુમેન્ટરીમાં ક્યારેય મેં કોઈ ડિરેક્ટરને આસિસ્ટ જ નથી કર્યું. એટલે મારો સૌથી મોટો લૂપ હોલ છે, માઇનસ પોઈન્ટ. હું તો હજુ પણ ઈચ્છું છું કે કોઈ મને કહે કે ભાઈ આસિસ્ટમાં આવી જાય તો મને 2 વસ્તુ નવી શીખવા મળે. તો પેલો પ્રોડ્યુસર કહે કે ડિરેક્ટ કર, તો મેં એમને કહ્યું મેં કોઈ દિવસ કર્યું નથી. હો, કેમેરા ડિરેક્ટ આપણને ના ભાવે. નાટક અલગ વસ્તુ છે, બરાબર. કેમેરા ડિરેક્ટ કરવાનું અઘરું છે મારા માટે. અરે કંઈ નહીં કે તો થઈ જશે, કે નાટકે કર્યું હતું ને તે તો કેમેરાએ કરી લેવાય, એમાં શું ફેર પડે છે એમ. ઓડિયન્સ જ બતાવે ને.
સારું ચલો કહે છે આટલો ભરોસો આપણા પર મૂકે છે તો થોડું ઘણું યુટ્યુબના વિડીયોઝ ને આ તે બધું જોઈ જોઈને શીખ્યા કે ભાઈ આવું આવું હોય, કેમેરા એંગલ કોને કહેવાય, આવું તો આપણને પહેલાં ખબર જ નથી. અને મને એક સારા ડીઓપી મળી ગયા, બરાબર. તો એમની સાથે મેં વાત કરી અને એમણે બહુ બધી એડ ફિલ્મ્સ તો બધું કરેલું. મેં કહ્યું જો ભાઈ હું નવો છું, ક્યાંક હું રોંગ જાઉં ને તો તમારે મને સુધારવાનું કહેવાનું. તો કે સારું વાંધો નહીં કે ચલો એમ કરીને અમે લોકોએ ફિલ્મની શરૂઆત. ત્યારે ચેતન દૈયાની પહેલી ફિલ્મ જે મારા ડ્રામામાં પણ હતો, પછી નીરવ મસરૂવાલા, બધા અમે ડ્રામાના જ કલાકારો. અને બજેટ હતું અમારી પાસે ત્યારે 12 લાખ રૂપિયા. તો 12 લાખ રૂપિયામાં આપણે પિક્ચર પૂરી કરવાની છે. એટલે બધી ગણતરીઓ ચાલુ થઈ. પ્રોડક્શને કોઈ દિવસ કરેલું નહીં, પણ એમાં ગણતરી ચાલુ થઈ. આટલા સીન છે તો આટલા રૂપિયા થઈ જશે, આટલા લોકેશન છે. એમ કરતાં કરતાં જેમ તેમ કરીને મારી મચીને પહેલી ફિલ્મ બનાવી 12 લાખ રૂપિયામાં. અને નસીબ અમારું સારું કે એ ફિલ્મ એટલી સફળ રહી કે 100 દિવસ સિટી ગોલ્ડમાં ચાલેલી. તો એ વંદનભાઈ પાસે હજુ પણ રેકોર્ડ છે એનો કે 100 દિવસ ચાલેલી નવા છોકરાની ફિલ્મ, પહેલી ફિલ્મ. તો બસ ત્યારથી પછી એમ થયું કે આ માધ્યમ પણ એક શીખવા જેવું છે. અને 3 ડોબા જોયું જે ઓડિયન્સે, એમાંથી જ એક ઓડિયન્સ મારો પ્રોડ્યુસર બન્યું, કમલ જોશી, અપૂર્વભાઈ ને એ લોકો. એમણે મને પાછો ટ્રસ્ટ મૂકીને મને લપેટ આપી કે ભાઈ તમે સારી ફિલ્મ બનાવો એમ. અને લપેટમાં મને ઘણું બધું શીખવા મળ્યું કે જે મારો અનુભવ હતો 3 ડોબાનો. અને એ સિવાય પછી મેં રિસર્ચ ચાલુ કર્યું, એ પછી મેં વાંચવાનું ચાલુ કર્યું. અને પછી મને ઋષિકેશ ભળી મળ્યા લપેટ પછી. તમે પહેલી ફિલ્મ, મારી પહેલી ફિલ્મ 4 ફેરાનું ચકડોળ. એ ટ્રાન્ઝિશન નાટકમાંથી શું ફેરફાર લાગ્યો તમને? એટલે પહેલું એકચ્યુઅલી તો મને મારા લખવાની લાઈનમાં આવવાનો પહેલો ટાર્ગેટ મારો ફિલ્મ જ હતો. કારણ કે દરેકને આમ પહેલાંથી એવું કે આપણે મોટું જ કરવું છે. પણ પછી લખતા ફિલ્મ લખી, લખતા જોતા હું બી એમની જેમ જોઈને શીખ્યો છે. મારો તાત્વિક ફેર શું લાગ્યો તમને નાટક લખવામાં અને ફિલ્મ લખવામાં? મેં કહ્યું જ હમણાં કે નાટક લખવામાં તમારે એક લિમિટેશન છે, એની અંદર બધું જ પૂરું કરવાનું. જ્યારે ફિલ્મમાં તમને એ ઓકે, પણ એની સ્ટાઇલમાં ફેર હોય. હા, ઘણો ફરક. કારણ કે આમાં સીન 8 કે 10 સીનમાં પૂરું કરવાનું હોય. નાટક 4 સીન આગળ ને 4 સીન પાછળ, એ રીતે. જ્યારે આમાં 50 સીન 60 સીન, અને આમાં કોઈ પણ સીન 1.5-2 મિનિટથી વધારે હોય તો ઓડિયન્સ બોર થઈ જાય. કોઈ વાતો એકને એક વધારે ના કહેવાવી જોઈએ. એટલે એ બધું ફિલ્મમાં ઘણા લિમિટેશન્સ આવી જાય. રાઈટ. એટલે એનો ફોર્મેટ ઘણું બદલાઈ જાય. એમાં તમે કઈ રીતના? એટલે એકચ્યુઅલી કહું તો હું બી જોઈને શીખ્યો છું. મેં એટલી બધી ફિલ્મો જોઈ છે મારી લાઈફમાં કે એ વખતે મને એવું લાગતું હતું કે હું આ ફિલ્મો જોઉં છું, મને શોખ છે. ઘરના બી બધા કહેતા કે આટલી બધી ફિલ્મો શું જોવાની જિંદગીમાં. હવે ખબર પડી કે શીખતા થાય. એટલે હું લિટરલી એવી રીતે શીખતો કે જો આ સીન છે, પ્રિયદર્શન ને ડેવિડ ધવન, બે મારા ફેવરિટ ડિરેક્ટર. એમની કોઈ ફિલ્મો બાકી નથી રાખી. બધી ફિલ્મો 10-20 વાર જોઈ નાખી હોય. એટલે એમાં એ જ માર્ક કરવાનું, આ સીન આટલી મિનિટનો આવ્યો, આમાં આવું કર્યું. એટલે એ કરતા ફોર્મેટ છે. પછી નિશ્ચિતભાઈ આવા ગુરુ મળે તો પછી બીજું બંને એકબીજાને અમારું બંનેનું ટ્યુનિંગ સરસ થઈ ગયું કે અમે ધારો કે કોઈ વસ્તુ આવી હોય કે એવું કહું કે ભાઈ આ છે, બરાબર, હવે આને કઈ રીતે મટાડીશું, બરાબર. તો એ કે જો શરૂઆત આવી રીતે કરી શકાય, હા, તો પછી આવું થશે અને પછી આવું થશે. એટલે ચૂપનો સ્ક્રીન પ્લે બી અમે લોકો એવી રીતે જ લખ્યો. ટ્રેનમાં લખ્યો તો ચૂપનો સ્ક્રીન પ્લે. એકવાર બેસીએ આવતા હતા અમે લોકો, અને ધ્રુવ પણ હતો સાથે, અને ટોયલેટની આગળ એક સીટ હોય પેલા બેસવા માટેની. અને સારું ક્યારનું થતું હતું કે કંઈક ગુચવાય છે, વાર્તા કંઈક ગુચવાય. બોમ્બેથી અમે લોકો નીકળ્યા ચૂપ, ત્યારે વાર્તા ખાલી માંડેલી વંદે ભારતમાં હતા, નવી આવેલી વંદે ભારત, અને એમ ટ્રેનમાં હાલતા હતા એમ. અને ત્યાં અચાનક આવ્યું કે ના યાર, આવું સસ્પેન્સ થ્રિલર કંઈક કરવું જોઈએ એમ. અને ઓફકોર્સ બધાને ખબર છે ચૂપ એ ડિસ્ટર્બિયા અને એનાથી ઇન્સ્પાયર્ડ છે, અને એમાં કોઈ શરમ નથી મને કહેવામાં. તો એ હતું, મેં જોયેલી હતી ફિલ્મ. મેં કીધું આ ફિલ્મ સરસ છે યાર, આને સરસ રીતે કરવામાં આવે ને તો બહુ મસ્ત બને એવી છે. અને એ કરતાં અમદાવાદ આવ્યું ત્યાં સુધીમાં ચૂપનો એક આખો સ્ક્રીન પ્લે અમારો તૈયાર થઈ ગયો હતો કે આવી રીતનું આવું ઘટનાઓ બનશે. બરાબર. તો હવે ચૂપ ઉપર જ આવી. જી, તમે કીધું કે હતું મેઇન જે ચૂપમાં જે મને સ્પર્શી ગયું કે જે મને ગમ્યું એનો મેસેજ. જી. તો એ મેસેજ ઉપરથી ફિલ્મ બનાવી કે પછી ફિલ્મ બનતા એ મેસેજ? નહીં, અમારા લોકોને એવું હોય છે, મેસેજ હતો એવું કહી દઉં કે કુટુંબમાં જે કોઈ સભ્યો છે, નાના મોટા, કંઈ પણ તકલીફ હોય તો એકબીજા સાથે શેર કરો. આ એનો એક બોટમ એક મેસેજ હતો. જી. એટલે સૌથી પહેલા તો મેસેજ જ આવે છે અમારા લોકોનું. પહેલા જ એ હોય છે કે કોઈ એક મેસેજ એના ઉપરથી શું બની શકે છે. તો એમાં પણ એ રીતનું જ હતું કે પહેલાં એક એવો મેસેજ હતો. જનરલી મારા ઇન્સિડન્ટ બન્યો હતો નજીકના જ એક વ્યક્તિ સાથે કે જે આ રીતે જે કહેવાય ને
શું કહેવાય એને અત્યારે સાયબરનું ચાલે છે, ઇન્ટરનેટ ને એના થ્રુ જે બધું અત્યારે બ્લેકમેલિંગ, બ્લેક કોલ કરતી, વિડીયો કોલ કરીને બ્લેકમેલ ને બધું ચાલે છે. એનો એક પ્રોપર વર્ડ છે, હું ભૂલી ગયો. તો એ રીતે એને એક્સટોર્શન કરે છે ને હની ટ્રેપિંગ. હા, તો એ રીતનું એક મારા એક નજીકના મિત્ર સાથે થયું હતું અને એણે વાત શેર કરી કે યાર હું એવો ભરાઈ ગયો હતો કે આ રીતે લિટરલી મારા કોન્ટેક્ટના નંબર મોકલે એ લોકો કે આટલા પૈસા પર નહીં, આ કોન્ટેક્ટના અમે લોકો વિડીયો વાયરલ કરી દીધો ને મેં તો કશું કર્યું જ નથી. સામેથી વિડીયો આવ્યો અને મેં તો ખાલી આમ જોવા માટે, ક્યુરિયોસિટી જોવા માટે કર્યું, તો સામે ન્યૂડ છોકરી હતી ને મારો આખો વિડીયો એ લોકો રેકોર્ડ કરી લીધો અને હવે મને બ્લેકમેલ કરે છે. તો ક્યાંક એક મગજમાં એ હતું, મેં કીધું આ કેટલી ખરાબ વસ્તુ છે. મેં કીધું આમાં તો માણસ બિચારો, હવે આ તો એણે શેર કરી, પણ એવો વ્યક્તિ કે જે પત્ની હોય, જેનો દીકરો હોય, આ તો એને કોઈ શેર જ ન કરી શકતો હોય બિચારો, તો એ તો સુસાઇડ કરી લે. આમાં તો આવું બને. તો આ એક થોટ હતો મગજમાં. હવે અમારો પ્રોબ્લેમ એ હતો કે અમે જો એ ન્યુડિટી કોલ પર જઈએ તો સેન્સરમાં કટ આવે, એવી એક હતું. તો કીધું યાર જો બનાવીને શૂટ કરીને પછી સેન્સર કટ આવશે તો પછી આખું બધી મહેનત પાણીમાં જશે. તો આપણે એ તરફ નથી જવું, બરાબર, પણ એને અલગ રીતે કરીએ કે જે હની ટ્રેપ કરવામાં આવે છે, જે મીટુના કેસીસ વધી ગયા હતા કે કોઈ પણ છોકરી પોલીસ સ્ટેશનમાં જઈને કહી દે કે ભાઈ આણે મારી સાથે આવું કર્યું, એરેસ્ટ કરતો, આણે મને લગ્નની લાલચ આપીને આવું કર્યું, એરેસ્ટ કરતો. તો આ બધું બહુ વધતું હતું. તો પછી અમે લોકો ત્યાંથી એ વાર્તા ડેવલપ કરી અને કોઈની જોડે આવું બન્યું હોય તો શું થાય એમ કરતા કરતા પછી ધીમે ધીમે વાર્તા. પહેલું પાત્ર એ જ હતું મગજમાં, જે હિતેન કુમારના સનનો રોલ કર્યો છે. મેઇન પાત્ર વાર્તાનું એ જ હતું અમારું કે એક એવો વ્યક્તિ કે જે આવી રીતે પીડાતો હોય તો એની લાઈફમાં શું શું બને, એમાં શું બને એમ. બરાબર છે. હવે ચૂપનું જ્યારે ટ્રેલર જોયું જી, ત્યારે એવું લાગ્યું કે આ થ્રિલર છે જી, પણ પછી એ 80%-90% કોમેડી. તો એની પાછળ કોઈ મજબૂરી કે જેમ આપણે નાટકની વાત થઈ એ જ અહીંયા લાગુ પડે કે ના ગુજરાતી દર્શકોને હળવાશ જોઈએ? નહીં, મજબૂરી કરતા બી કેવું હતું કે મારું એવું માનવું છે કે દવા કોઈને પીવડાવી હોય ને તો સુગર કોટેડ હોવી જોઈએ. કડવી દવા કોઈ જનરલી એક્સેપ્ટ નથી કરતું, જલ્દી નહીં પીવે. તો સુગર કોટેડ હશે, થોડું મીઠાશ સાથે જો પીવડાવી દેવામાં આવશે ને તો વધુ લોકો સુધી પહોંચશે. અને અમારે બેની થોડી એવી નબળાઈ છે કે અમને કોમેડી સૂજી જ આવે છે, એટલે વિચારીએ કે આમાં નથી કરવી, કંટ્રોલ રાખવો પડે. ઇન્સ્પેક્ટરના રોલમાં મેં બહુ વિચાર્યું હતું, આઈ મીન તો અમે બહુ વિચાર્યું કે નથી આના સ્ટ્રીક ઇન્સ્પેક્ટર, પણ અંદર જ ના યાર એક થોડુંક તો કોમેડી થોડી. ચલો તો વાત નીકળી છે, કહી દો. હેમિનભાઈ ને મેં મેસેજ પણ કર્યો, એટલે લિટરલી તમે એમની પ્રેઝન્સ થી શરૂઆતમાં તો થોડી, પણ પછી તો આવે એટલે જ હસવું. હા હા, એવું થઈ. અને એમને જે ડાયલોગ જે આપેલા છે, જી, ખાસ કરીને જે છેલ્લે કે આ છે આમ છે બંધ કરી દો એને, એ તો એટલું હસ્યા હતા અમે લોકો થિયેટરમાં કે વાત. તો એ એટલે એની માવજત કઈ રીતના થઈ? અને હેમિનભાઈ જ કેમ? જો હેમિન તો મારો ગમતો એક્ટર છે, હેમાંગ મારો ગમતો એક્ટર છે. કારણ કે જો એઝ એન એક્ટર કોમેડીમાં મેં લગભગ, મેં તમને કહ્યું સૌથી વધારે ડ્રામા મેં કર્યા છે એઝ એન એક્ટર, અને બધામાં કોમેડી મેં પરફોર્મ કર્યું છે. તો એક્સપિરિયન્સથી એટલું તો ખબર પડી ગઈ છે કયા એક્ટરને કોમિક પંચ આવડે છે, કયો એક્ટર સરસ રીતે પ્રેઝન્ટ કરી શકે. જે પેલા હવાલદાર ભાઈ હતા એ પણ એટલો સરસ એક્ટર છે, એ પણ એટલો સરસ એક્ટર છે. એટલે કુદરતી મારી જોડે એટલું સારું બનતું હોય છે કે મારું કાસ્ટિંગ સરસ હોય છે, કે પ્રોપર હોય છે, કે આ રોલ આનો જ હોય એમ. તો બસ પંચ તો એમણે લખેલા છે કે આવું બોલશે તો આવું મજા આવશે, આવું બોલશે તો આવું મજા આવશે. સિચ્યુએશન મેં ક્રિએટ કરી હતી, બાકી પંચના ડાયલોગ તો બધું શ્રેય આમ ન જાય છે. એટલે જેને કેમ કે હેમિનભાઈ ગમતા હતા, પણ ફેન જેને કહેવાય ને ચૂપથી થાય. અને હેમિન માટેની બી આ પહેલી ફિલ્મ છે ચૂપ, કે જેના કારણે લોકો એને ખરી અર્થમાં માણ્યો. લિટરલી પહેલા દિવસે આપણો અહીંયા પ્રીમિયર હતું ને, ત્યારે હજી આપણે પ્રીમિયરમાં જતા હતા એ વખતે બપોરે શો થઈ ગયેલો સુરતમાં. તો સુરતથી એક બહુ વેલ નોન એક્ટરનો મારી પર ફોન આવ્યો કે ભાઈ આ છોકરાનો નંબર મને મોકલ, હું આજે ફિલ્મ જોઈને આવ્યો, મારે એને કોલ કરીને વિશ કેવું છે કે આ છોકરો કોણ છે. એટલે હેમિનભાઈ તો બહુ સારું. હવે હિતેનભાઈ પર પછી જઈશું. બાકીનું કાસ્ટિંગ આકાશભાઈ છે કે કાસ્ટિંગમાં એકચ્યુઅલી ભાવેશ હતો, ભાવેશ ભાનુ જે કાસ્ટિંગ ડિરેક્ટર છે. તો એણે મને અલગ સજેશન આપ્યું. મોરલીબેન તો મારા ફિક્સ હતા. રિવ્યુમાં મેં કીધું હતું કે ટિપિકલ ગુજરાતી મોમના રોલમાં આપણે જોયા છે, રડતા હોય. હા, એના કરતા અલગ, સાવ અલગ. એટલે અમારો એ ટાર્ગેટ હતો કે ફેસ એવો લેવો છે કે આમ શરૂઆતમાં ડ્રામાના એક્ટર અગેન, અને હું ડ્રામાના એક્ટર ઉપર વધારે ભાર મૂકતો હોઉં છું, કારણ કે એની જોડે મારી બહુ કમ્ફર્ટ ઝોન થઈ જાય. મોરલીબેન ડ્રામામાં બહુ સારા એક્ટર, એમને ઘણા લોકોએ ડ્રામા કરતા નથી જોયા, પણ સી વોઝ બ્રિલિયન્ટ ઓન સ્ટેજ. તો એ હતું કે આ રોલ છે વિદ્યાનો, બરાબર છે. તો પહેલાં અમે લોકો રૂપાબેનનું પણ વિચાર્યું હતું, રૂપા દિવેટિયા, કે જે એ પણ સારા હતા. પણ મને એવું થયું કે વાય મુંબઈ,
આપણી પાસે અમદાવાદમાં જ સારા એક્ટર છે તો અહીંના એક્ટરોને જોડે કેમ કામ ન કરીએ? સોરી, મારું એવું થોડું માનવું છે કે સારા એક્ટર્સ છે અહીંયા આગળ તો એમને પણ ચાન્સ મળવો જ જોઈએ ને એમ. તો મુરલીબેન તો ફિક્સ હતા કાસ્ટિંગમાં, હિતેનબેન ને મુરલીબેન દે બોથ આર ફિક્સ કે આ બંને તો કરશે. બાકીનું બીજું બધું કાસ્ટિંગ છે એ ભાવેશે કીધું, બીજું મારી સાથે ક્રિએટિવ ડિરેક્ટરમાં રિશિલ હતો. તો રિશિલ આજના જનરેશન જોડે વધારે ભળેલો છે મારા કરતાં વધારે, તો હી નોઝ કે આ એક્ટર્સ સારા છે આમને કહી શકાય. હિના તો પહેલી ફિલ્મથી જ મારી સાથે જે કહી દેને પ્રેમ છેથી, તો એના એ છોકરી પર હું આંધળો ટ્રસ્ટ મૂકી શકું છું. અને એ ક્યારે મને પૂછતી જ નથી, સામે કોઈ સવાલ નથી કરતી એ કે તમારી ફિલ્મ છે કરવાની છે, શું રોલ છે કહી દો. કારણ કે એના હિરોઈનના રોલ માટે મેં 5-6 છોકરીઓને પૂછ્યું હતું, પણ હું નાનો ડિરેક્ટર પડ્યો એ લોકો આગળ, તો એમણે ના પણ પાડી. તો ઇટ્સ ઓકે, પણ આઈ નો દેટ ગર્લ હિના, એના પર હું આંધળો ટ્રસ્ટ કરી શકું છું. તો પછી હિતેનભાઈ સાથે, કારણ કે જો હિતેનભાઈ સાથે તો કરવું હતું મારે, કામ તો કરવું હતું. એમને સ્ટોરીથી કન્વિન્સ કરે, સ્ટોરીથી જ. કારણ કે ઘણા સારા એક્ટરોની મજા શું છે કે એમને તમારી વાર્તામાં રસ પડે ને તો પછી એ બીજું કશું નથી જોતા, અને એમને ફર્સ્ટ ટાઈમ અને પાત્ર પણ નથી જોતા. એ એમના પાત્ર કરતાં પણ વધારે પોઝિટિવ, એમના પાત્ર કરતાં વધારે પોઝિટિવ વાર્તા માટે. એક સારા એક્ટરની એ નિશાની છે. ઘણીવાર એક્ટર શું હોય, મારું કેટલું છે, મારો રોલ કેટલો શરૂ થાય છે, મારો રોલ ક્યાં પતે છે, મારા ભાગે કેટલું કરવાનું છે, મારે કેટલી ફ્રેમમાં લાવવાનો છું તું, એવું વિચારતા હોય છે. હિતેનભાઈમાં એવું નહોતું, એ પહેલેથી વાર્તા જોડે વળગી રહે. એ બીજાના સીનમાં પણ કહેતા મને કે તું જોજે હો, આ વધારે પેલું નહીં થઈ જાય ને આમ. એ ચર્ચા થતી અમારી, હેલ્ધી વેમાં ચર્ચા થતી. પણ હી ઇઝ ધ વન કે જે આખી વાર્તામાં રસ રાખતો હતો એ વ્યક્તિ. એક એક્ટર તરીકે મને તો બહુ જ ગમે આ વસ્તુ કે માત્ર તમારા કેરેક્ટર પૂરતું સીમિત ના રહો. ઇટ્સ અ ટીમ વર્ક. ક્યાંક ડિરેક્ટર પણ ખોટો હોઈ શકે. અહીંયા સૌથી વધારે ફિલ્મો સફળ નથી થતી ગુજરાતી, એનું રીઝન પણ એ જ છે કે કલાકાર એનું કામ કરીને જતો રહે છે. એ ડિરેક્ટરને નથી કહેતો કે ભાઈ તું અહીંયા ખોટો છું. આઈ ડોન્ટ નો કેમ નથી કહી શકાતું. તમે જોજો ઘણી સારી ફિલ્મો છે જેમાં સારા સારા એક્ટર્સ છે, તે છતાંય ફિલ્મની વાર્તા નબળી હોય છે. તો મને હંમેશા એવો સવાલ થાય કે શું એક્ટર ન કહી શકે ડિરેક્ટરને, કે શું એણે એના અનુભવથી ન કહેવું જોઈએ, કે ડિરેક્ટરે એટલા ઓપન માઇન્ડેડલી એની જોડે ચર્ચા ન કરવી જોઈએ કે સર તમારો એક્સપિરિયન્સ છે, તમને શું લાગે છે આ સીનમાં શું હોવું જોઈએ, કેવું લાગે તમને? એટલા ઓપન તો થવું પડશે. એટલે અહીંયા અભિષેક જૈન આવ્યા હતા, એમણે 2 ઉદાહરણ આપ્યા. જી. એક તો એમની જ ફિલ્મોમાં કે અનંત દેસાઈ, હા, સિંગર, તો એમણે એક સીન જોયો કે આ હું નહીં કરું, બરાબર, આમાં મારે આ ફેરફાર જોઈએ. બરાબર છે. એ પણ નવા હતા અભિષેક. જી જી. કે હું ગભરાઈ ગયો કે ભાઈ એની બદલે આપણે આ સીન કરી લઈએ. પછી એમણે મને સૂચનો આપ્યા, બરાબર, કે આમ નહીં, આમ નહીં, આમ. એટલે જે તમે કીધું એ પ્રમાણે એક્ટર કેમ ન કહી શકે, કેવું જોઈએ. જો ફિલ્મ છે ને એ માત્ર ડિરેક્ટરનું નથી, એ ટીમ વર્ક છે. એક ફિલ્મ છે, ટીમનું કામ છે. અને બધા મારા ફ્લોર ઉપર તમે આવો, બરાબર છે, મારો મેકઅપ આર્ટિસ્ટ હશે ને એ પણ મોનિટરની પાછળ ઊભો રહે છે. મારી સાથે ડિરેક્શનમાં જેટલા બી હોય છે, મને ક્યારેય નામની નથી પડી. મને કોઈ સારો છોકરો, જેમ કે રિશિલ છે, બહુ સરસ છોકરો છે, એ પોતે ડિરેક્ટર છે, એ મારી સાથે આસિસ્ટન્ટમાં જોડાયો, ક્રિએટિવમાં જોડાયો. એની પહેલા વેલકમ પૂર્ણિમા નામની ડિરેક્ટ કરી ચૂક્યો છે ફિલ્મ, એઝ અ ડિરેક્ટરે કામ કરી ચૂક્યો છે. તે છતાં એણે કીધું ના, મારે તમારી જોડે રહેવું છે, આઈ વોન્ટ ટુ લર્ન સમથિંગ. મેં કીધું ના, હું શીખીશ તમારા લોકો જોડેથી. તો એટલી છૂટછાટ આપશો ને આપણે, જ્યારે ડિરેક્ટર પોતે એટલી છૂટછાટ આપતો થશે, હા વધારે નહીં, કાં તો એ કન્વિન્સ કરે એક્ટરને કે નહીં મારું જે છે એ મારું રાઈટ છે, અધરવાઇઝ એ કન્વિન્સ થાય એની વાતથી. એટલું તો શ્યોર એણે પણ થવું પડશે. બધી વસ્તુમાં કન્વિન્સ થઈ જવાની જરૂર નથી. જ્યાં એનો મુદ્દો છે ત્યાં એને દ્રઢપણે એનો મુદ્દાનો સ્ટીક રહેવાનું છે કે નહીં, મારો તો આ વાત છે તો મારે આ વાત કહેવી જ છે. હેલ્ધી ડિસ્કશન્સ થવા એ હોવા જોઈએ. અમારે ચકડોળમાં શૂટિંગના 2 દિવસ પહેલા સંજય ગોરડે સાથે અમે આખું ઉગ્ર ચર્ચા થઈ ગઈ હતી અમારા લોકોને. અને સંજય સર વોઝ વેરી હેલ્પફુલ. એ કે નહીં નિશિત યાર, તું આમાં ખોટો જઈ રહ્યો છું તું. ઋષિકેશભાઈને બી કીધું નહીં તમે બેસો મારી જોડે. અમે 1.5 કલાક બેઠા, અમે 1.5 કલાક બેઠા છીએ. અમે એકબીજાને કન્વિન્સ કરીને ઊભા થયા છે. એ માણસનો એટલો એક્સપિરિયન્સ છે, વર્ષોથી એ નાટકો સાથે, ફિલ્મો સાથે સંકળાયેલા છે. તો એ કંઈ કહેતા હશે તો એમને એમ તો નહીં જ કહેતા હોય ને. તો એ ઉદાર મને અમારે પણ સ્વીકારવું પડે, રિસ્પેક્ટ રાખીને એમની વાતને અમારે પણ સ્વીકારવી પડે. એ અહીંયા નથી થતું. એવા ઘણા ઉદાહરણ છે કે ઇવન પ્રોડ્યુસર કહેતા હોય છે કે ભાઈ આ એન્ડ બરાબર નથી, એબ્રપ્ટ છે, હા કરી દઈશું. તમને ના ખબર પડે, લોકોને આવું જોવું, આવું કહેતા હોય. એવું તો નથી કહેતા હા પછી કરીશું, ડાયરેક્ટર્સ કટ આવે પછી કરીશું, પછી થતું જ નથી. અને ખરેખર એન્ડ એવા આવતા હોય છે. હવે
ચૂપ આવી એના અમુક દોઢ વર્ષ પહેલા જ વર્ષ આવી હતી જી જી. અને ટ્રેલરમાં મેં જ્યારે જોયું ત્યારે એમ થયું કે અરે યાર આ હિતેનભાઈ તો સ્ટીરિયોટાઇપ થઈ ગયા, હા હા. પણ એવું નહોતું. ના, તો એઝ અ રાઇટર અને એઝ અ ડિરેક્ટર તમે બંને એવો શું ખાસ ખ્યાલ રાખ્યો કે હિતેનભાઈ સ્ટીરિયોટાઇપ ન થાય? એકચ્યુઅલી તમને કહું ને તો આ કારણ કે અમારી એ સ્ટોરી છે પ્રતાપ ને, તો આઇકોનિક હા હવે થઈ ગયું ડેફિનેટલી. છે. આ સ્ટોરી જે અમારી છે ને એ વર્ષ પહેલાની છે. એકચ્યુઅલી આ સ્ટોરી આપણે ટી પોસ્ટ ઉપર જ્યારે ફર્સ્ટ અમે એનો વાર્તા તૈયાર કરીને 1 પેજર, ત્યારે અમે ફર્સ્ટ હિતેન સરને ફોન કરેલો કે સર આવી કોઈ ફિલ્મ છે ને એના માટે તમને સંભળાવા મળવું છે, તો કે શ્યોર આપણે મળીએ થોડા દિવસમાં જેમ. અને એ પછી થોડા દિવસના ગાળામાં જ સીધું વર્ષનું ટીઝર આવ્યું, એટલે અમે ત્યાં અટક્યા 1 મિનિટ આ અમે ક્યાંક ત્યાં સ્ટોપ જ કરી દીધું. અટકી ગયા, ક્યાંક આપણું એમનું સાથે તો નથી જઈ રહ્યું ને. હવે એ પહેલા એમનું જોઈ લઈએ, પછી વર્ષ આવી વર્ષ જોઈ એટલે અમને સંતોષ થઈ ગયો ને આપણી એની વાર્તા જ અલગ છે, વસ્તુ જ અલગ છે, ખાલી હિતેન સર જ કોમન છે. પછી અમે વચ્ચે વર્ષ બધી જ વાત જવા દીધી અને પછી હિતેન સરને ફરીથી આખી વાર્તા સંભળાવી, તો હિતેન સર કે ઓકે નહીં કરીએ ડન. એટલે પણ પ્રયાસ શું કર્યો કે ના આ પ્રતાપની એસો અલગ કોઈ લાગે. પ્રયાસ નથી કર્યો સાચું કહું. પાત્ર અલગ જ હતું. સ્ક્રિપ્ટ અલગ. હા, કારણ કે પાત્ર જ અલગ હતું. કારણ કે જો એવો પ્રયાસ કરવા જાત ને તો કદાચ પાત્ર બગાડી નાખત. હા. કારણ કે શું તમે એકવાર એવું મનથી નક્કી કરો કે ના આના જેવું તો નહીં, મારે તો અલગ જ કરવું, મારે તો અલગ જ કરવું, તેમાં ઘણીવાર વાત બગડી જતી હોય છે. મારી આ વાર્તા છે, એના જેવી પણ હોય આઈ ડોન્ટ કેર, મારી આ વાર્તા છે, આઈ સ્ટીક ટુ ધ માય સ્ટોરી. તો એમાં મારો જે વિક્રમ છે, એક બાપ છે, રિટાયર્ડ છે મિલિટરીમાંથી, આ તે એનો કઈ રીતે તौर તરીકો હોય, એનું લુક કેવું હોય, તો એના પર જ અમે લોકો સ્ટીક રહ્યા હતા. કારણ કે પ્રતાપ છે અને વિક્રમ હતો, ખાલી હિતેન સર જ કોમન હતા એમ. બાકી કેરેક્ટર ટોટલી અલગ હતા. એમણે બંનેને અલગ અને બંનેને અલગ ન્યાય આપ્યો એવું. જોવાવાળા જેને વર્ષને ચૂપ બંને જો બધા એવું કીધું કે અમે એવું માનતા હતા કે આ બધું સેમ હશે. ઉલટાનું અમે લોકો Totally અલગ. ખોટા પણ પડ્યા. હું તમને સાચું કહું, જો મેં આ ફિલ્મને કોમેડી તરીકે પ્રેઝન્ટ કર્યું હોત ને તો કદાચ ટિકિટ બારીના આંકડા અલગ હોત. ઓડિયન્સ વધારે કનેક્ટ થઈ ગયું. આવું અમે માનીએ છીએ, કદાચ અમે રોંગ પણ હોઈએ, પણ અમે લોકોએ પહેલેથી થ્રિલર ઝોન, સસ્પેન્સ ઝોન, કંઈક અલગ મૂવી છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો. તમે મારા પોસ્ટર્સને એ જોજો, તો એમાં પણ અમે લોકો એવો પ્રયત્ન કર્યો કે લોકોને એવું લાગે કે કંઈક અલગ ફિલ્મ આવી રહી છે, કોમેડી કરતા અલગ આવી રહી, જેનો અમને લોસ પણ થયો. જે આપણે વાત થઈ ને કે ભાઈ કોમેડી કેમ, તો એનું એકમાત્ર રીઝન, જો મેં એના ટ્રેલરની અંદર કોમેડી રાખી હોત વધારે, તો કદાચ વધારે લોકો જોવા આવ્યા હોત. બરાબર છે. તો એ પણ છે. એક મારો અનુભવ કહું ચૂપનો કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોતા હોઈએ ગુજરાતી ફિલ્મોમાં. મને પહેલો શો મળ્યો સાંજે 4:30. તો ક્યાં તકલીફ પડે છે કે આપણને ચલો એક તો સ્ક્રીન આપે, કોઈ મોટી ફિલ્મ આવીએ 6 સ્ક્રીનનું મલ્ટીપ્લેક્સ હોય તો એટલીસ્ટ એક સ્ક્રીન તો આપણને સવારે મળે. એમ એકચ્યુઅલી મળવી જોઈએ એવું દરેક માને છે, મળવી જોઈએ એવું દરેક, પણ મળતી નથી. એના ઘણા બધા રીઝન્સ છે. એક તો પહેલું એવું હતું કે અમારું 7 તારીખે રિલીઝ હતું, એની પહેલાં જમકુડી આવી ગઈ અને જમકુડી ઓવરનાઇટ સક્સેસફુલ ફિલ્મ બની ગઈ. બરાબર. તો કોઈ પણ થિયેટર આજે કોઈ પણ બિઝનેસ કરતો હોય તો થિયેટર તો એ જ વિચારે કે મારા સૌથી વધારે લોકો શેમાં આવે છે, જે પિક્ચરમાં સૌથી વધારે લોકો આવે ને એ પિક્ચરના શોઝ વધારી દેવાનો. તો જમકુડી સરસ ગઈ, લોકોએ બહુ સરસ પ્રતિસાદ આપ્યો, તો જમકુડીના શોઝ વધવા માંડ્યા. તો ઓફકોર્સ એના શોઝ વધશે તો બીજી ફિલ્મના શોઝ ઘટશે. તમે નહીં માનો, હિન્દી ફિલ્મના શોઝ ઘટ્યા છે. એટલે ગુજરાતી તરીકે આપણને તો ખુશી જ થાય કે ગુજરાતી ફિલ્મ આટલું સરસ ચાલી કે હિન્દી ફિલ્મના શોઝ ઘટ્યા, પણ સાથે સાથે અમારા પણ ઘટ્યા. પણ ઇટ્સ ઓકે, ઇટ્સ અ બિઝનેસ બધાનું. અમને એવું હતું કે સારી ફિલ્મ છે પણ એક વીક પછી આવીએ તો આપણે વધારે, કારણ કે પાછળ મારે 30 ઓન ધ રોક્સ આવતું હતું કૃષ્ણદેવ યાજ્ઞિકની, તો મારે તો તારીખ ચેન્જ કરી શકાય એવું નહોતું, કાં તો પછી મારે બહુ જ લેટ જતું રહેવું પડે, એટલે હું બી તારીખ ચેન્જ ન કરી શક્યો. અને શોઝનું કેવું છે થિયેટરનું અહીંયા આગળ ગણિત કે એક તો સરકાર દ્વારા કોઈ પેલું છે નહીં, સબસિડી પૂરતું જ છે, પણ બીજું એવું નહીં. જેમ કે મહારાષ્ટ્રમાં જુઓ કે અમુક પ્રાઇમ ટાઈમ તો તમારે મરાઠી ફિલ્મોને આપવા જ પડે, આવું એક છે, કાં તો થિયેટરો એવું પાડે છે. ગુજરાતમાં એવું નથી અને એ વાતનું બહુ જ દુઃખ છે. બરાબર. જોઈએ એટલા હોલ નથી નાટકો પરફોર્મ કરવા માટે, થિયેટરો નથી તમારી ફિલ્મોને રજૂ કરવા માટે, ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતી ફિલ્મો લેતા નથી લેતા, કાં તો એવા ઓછા ભાવે કે તમારે વેચવી જ ના પડે, એમ તક રહેવા દો, નથી કરવી. તો બહુ અઘરું છે આ તંત્ર. તો એટલીસ્ટ એક સપોર્ટ થિયેટરોનો સરકાર તરફથી મળે કે કોઈ પણ ગુજરાતી ફિલ્મ હોય, બરાબર, પ્રાઇમ ટાઈમમાં એને એક શો દરેક થિયેટરે આપવો, આટલો જ નિયમ છે. હવે પ્રાઇમ ટાઈમ તમે 8 વાગ્યાથી શરૂ કરો, 10:30 સુધી રાખો, જો એ નિયમ પણ થઈ જાય ને તો ઘણી બધી સહાય મળશે.
ઘણા બધા નિર્માતાઓને સહાય મળશે. અને એક પેલી હોડ કે એક જ દિવસે 2 ગુજરાતી પિક્ચર આવવી જ જોઈએ એ સમજીને જો બંધ કરી દેવામાં આવે ને તો બંને ફિલ્મોનો ફાયદો છે. અમે લોકો 30 તારીખે કરી જ શકતા હતા, અમારું સેન્સર વહેલા આવી ગયું હતું અને અમને ખબર હતી કે જમકુડી કદાચ બ્લાસ્ટ થશે તો અમે પણ 30 તારીખે પહેલા આવી જ શકતા હતા કે ભાઈ આપણે પહેલા એનાઉન્સ કરી દઈએ, પણ એવું ન કર્યું કે ના આપણે એક વીક પાછળ જતા રહીએ જે દિવસે કોઈ ગુજરાતી ફિલ્મ નથી. એના પછી 14 તારીખે નથી કરવું કારણ કે ઓલરેડી એક ગુજરાતી ફિલ્મ આવે છે, 21 તારીખે ઓલરેડી એક ગુજરાતી ફિલ્મ આવે છે. તો અમે લોકો પોતે એ જ રેસમાંથી નીકળી ગયા કે ના ચલો નથી કરવું. તો આવું બધાએ વિચારવું પડશે. આજે સપ્ટેમ્બર મહિનો છે, આ સપ્ટેમ્બર મહિનામાં દરેક વીકમાં 2 ગુજરાતી પિક્ચરો છે. શું એવી ઉતાવળ છે આપણને કે શું સાબિત કરી દેવું છે? સામે એક દલીલ એવી છે કે વર્ષની 80-90 ગુજરાતી ફિલ્મો બને છે, વીક 52 છે, એટલે ક્યાંક તો આ થવાનું જ છે. હા થાય એગ્રી થાય બરાબર, પણ એને ટાળી તો શકાય ને. ક્યાં સુધી ટાળશો તમે? જેટલું ટળાય એટલું. જેમ તમે કીધું કે તમને આ તકલીફ પડી કે હું મોડો લઈ શકું, હું તમને સમજાવું. એમાં એવું થઈ શકે કે 2 ફિલ્મો રિલીઝ થાય છે, હવે એક ફિલ્મનું ટીઝર ટ્રેલર ને જે આવવાનું એના પરથી એક જજમેન્ટ તો આવી જ જવાનું છે ઓડિયન્સને. બધી 80 ફિલ્મો એ બધી મોટા બજેટની અને એવી નથી હોતી. 80માંથી 20 ફિલ્મો તો એવી હોય છે જે માત્ર શુક્રવારે આવે છે, શનિવારે નથી આવતી. બરાબર છે, તો એ તો અનુમાન લગાવી શકાય ને. સાચી વાત છે. એ પ્રમાણે તો સેગ્રીગેટ કરી શકાય ને. તો આના માટે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એક્ઝિબિટર્સ, મૂળ તો નિર્માતાઓ અને ડિરેક્ટરો, મૂળ તો નિર્માતા અને ડિરેક્ટર્સ એ લોકો જેમ કે હવે એક ફિલ્મ છે, આમની ફિલ્મ છે અને એમનું એવું છે કે ભાઈ મારે 10 સ્ક્રીનમાં જ રિલીઝ કરવી છે, તો એમની સાથે આવવામાં મને વાંધો નથી કારણ કે એમનું પહેલેથી નક્કી છે કે મારે 8 થી 10 સ્ક્રીનમાં જ રિલીઝ કરવું છે. એવી ઘણી ફિલ્મો છે કે જે 6, 8, 10 સ્ક્રીનમાં જ થતી હોય, પણ પહેલા કે જે મારે 50 સ્ક્રીનમાં રિલીઝ કરવું છે તો હું 100માં કરીશ. હું એ કોમ્પિટિશનની વાત કરું છું કે એક જ સાથે 2 મોટી ફિલ્મો આ એના દાખલા છે, તો 2 મોટી ફિલ્મો એક સાથે ન આવવી જોઈએ. એવું કરી શકાય તો, એવું મેનેજ કરી શકીએ તો સારું છે. બીજું ચૂપમાં જે મને લાગ્યું, ખોટો તો મને કહેજો, પ્રમોશન જે રીતના પેનિટ્રેટ થવું જોઈએ કદાચ નહોતું થયું. જી. તો એની પાછળ રીઝન શું? બજેટ. ઓકે. કારણ કે શું છે કે મારા નિર્માતા પાસે મારી એવી ક્ષમતા નથી કે એને કહું કે 1 કરોડ રૂપિયા બજેટ નાખો માર્કેટિંગનું, કારણ કે વર્થ ઇટ નથી. આજે એક ફિલ્મ 5 કરોડ કમાય છે, સમજો તમે 3 કરોડમાં બનેલી ફિલ્મ છે, 5 કરોડ રૂપિયા કમાય છે, એમાંથી 1 કરોડ રૂપિયા લોકો માર્કેટિંગમાં નાખે છે, તો 4 કરોડ રૂપિયા નાખ્યા, 5 કરોડ કમાયા પછી હાથમાં કેટલા આવે છે? 40% ગણો, 2 કરોડ લોસમાં છે સાહેબ. ખાલી લાફો મારીને ગાલ લાલ રાખે છે, કહેતા નથી કે મારી ફિલ્મ લોસમાં છે. બીક લાગે છે કે આવું કહીશું બીજા પ્રોડ્યુસર નહીં મળે. જે દિવસે આ સાચું બોલવાની તાકાત આવશે અને જે દિવસે સાચા આંકડા બહાર આવશે ત્યારે ખબર પડશે. બાકી મારી તો હિંમત નથી મારા પ્રોડ્યુસરને જેને કહું કે 1.5 કરોડ રૂપિયા માર્કેટિંગમાં નાખી દે પછી જોઈશે જે થયું હોય. નહીં, સોરી, હું નહીં કરી શકું. મારો નિર્માતા જીવાડવાનો છે મારે, બરાબર છે. મારે એવું નથી મોટું નામ કરી દેવું, મારે જરૂર નથી નામની. તો હું તો નહીં, અને મેં પણ એમને ના કહ્યું. મેં એમને એ જ કહ્યું આપણે સારી ફિલ્મ બનાવી છે, આપણે જેટલું લિમિટેડ બજેટ છે આપણું એ પ્રમાણે આપણે એનું માર્કેટિંગ કરીએ. ઓવર માર્કેટિંગ કરીને ફિલ્મ સફળ જ જશે એની ગેરંટી કોણ આપશે? ફિલ્મ સારી છે હું ગેરંટી આપું છું. વાર્તા જ્યારે પણ OTT પર આવશે, દર્શકો જોશે ત્યારે નક્કી કરશે કે ખરેખર ફિલ્મ સારી બની છે, બરાબર છે. પણ એના માટે 1.5-2 કરોડનું માર્કેટિંગ મારા પ્રોડ્યુસરમાં તો હું ન કહી શકું, બરાબર છે. અને એ પોતે પણ હું એમ વિચારું કે ન કરવું જોઈએ આટલું બધું, કારણ કે ગુજરાતીઓને આકર્ષવા બહુ અઘરા છે. તો ગુજરાતી ફિલ્મોનું માર્કેટિંગ ક્યાં થવું જોઈએ? હમણાં અભિલાષભાઈ આવ્યા હતા, એ પોતે માર્કેટિંગને પ્રીમિયર શોઝ ને બધું એરેન્જ કરે. એમણે એવું કીધું, એક ઉદાહરણ એવું આપ્યું કે જે અત્યારે કેમ્પસમાં જઈને થાય છે એમાંથી 2% લોકો પણ આવતા નથી મૂવી જોવા. તો કયા દર્શકોને ટાર્ગેટ કરવા જોઈએ કે કેવી રીતના કરવા જોઈએ? એક આઈડિયા એવો પણ છે જે આપણે કદાચ ઓફલાઈન વાત થઈએ કે એમને એમ ટિકિટ આપો ને, લાવ પહેલા આવે તો ખરા. જેમ તમે આ પ્રમોશનનું કીધું કે કેમ્પસ પ્રમોશનમાં 50,000 રૂપિયા જતા હોય તો એ 50,000ની ટિકિટ આપો, એવું કંઈ થઈ શકે? હા, ચોક્કસ. એટલે ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણા બધા લોકો છે જે લોકો ગુજરાતી પિક્ચર જોવા માંગે છે, એમને તમે ફ્રીમાં બતાવવાની વાત છે કે
એટલીસ્ટ 20 ટિકિટ બજેટ એમાં ફાળવો. શું થાય છે, શો જોવા જાય છે, 4 ટિકિટ છે, શો ચાલુ નહીં થાય, 8 જણા થશે તો જ થશે. આ થાય છે બરાબર છે. શુક્રવારે જવું થાય છે, શુક્રવારે જવું થાય છે. પહેલા શોમાં તો હું તો બધા નિર્માતાઓને એ જ સલાહ આપીશ કે એટલીસ્ટ શુક્ર શનિ રવિ તમે 40 સ્ક્રીન લો છો તો 40 સ્ક્રીનની 20 ટિકિટો તો લઈ લો, 20 થી 25 ટિકિટ લઈ લો, પહેલા શોની લઈ લો અને આપો. તમારા ફેમિલી મેમ્બર્સને આપો, કોલેજમાં જઈને આપો, કોફી શોપ પર જઈને આપો, પેટ્રોલ પંપ પર જઈને આપો. ઇવન આ બુક માય શો છે કે થિયેટર છે એમને એક એડ આપો કે ફર્સ્ટ 25 પીપલ અમે 25% ડિસ્કાઉન્ટ આપીશું. કંઈ જો આમાં શું છે કારણ કે પ્રોબ્લેમ, તમે ઓલરેડી ટિકિટ ખરીદી ચૂક્યા છો. હા, લોકો ટિકિટ ખરીદીને આવતા નથી એ પ્રોબ્લેમ છે ને. તો સોલ્યુશન પણ એનું જ કાઢવું પડશે. અમે લોકો તો એટલા સક્ષમ નથી કે માર્કેટિંગ વિશે બોલી શકીએ, કારણ કે એ આખો અલગ વિષય છે ને એના અલગ લોકો તો મગજમાં જે આઈડિયા આવે આપણને બેઝિક આઈડિયા કે પહેલા દિવસે લોકો જોશે તો માઉથ પબ્લિસિટી થશે. કંઈક પેલા જેવું નવી પ્રોડક્ટ આવે તો કંપની સેમ્પલ આપે જ છે ને, બરાબર. તો એ ત્યાં ફોકસ કરવાની જરૂર છે કે કઈ રીતે લોકોને લાવવા, થિયેટર સુધી કઈ રીતે લાવવા. અને જોયેલો માણસ બીજા 5 ને કહેશે. પણ સાહેબ આમાં પણ એક બીજું છે, એ જમકુડી કે છેલ્લો દિવસ એવી કેટલી ફિલ્મ ગુજરાતીમાં બહુ ઘણી 5 માઉથ પબ્લિસિટી થી ચાલે. આંગળીના વેઢે ગણાય એટલે ઘણી 4 કે 5. બાકી તો કન્ટેન્ટ ઉપર જ આખું. પણ સામે સાહેબ ખરાબ ફિલ્મો એટલી આવે છે. આવે જ છે. અમે તો તકલીફ સર, હા, હું તમને એ જ કહું છું કે આજે એક દર્શક તરીકે હું નક્કી કરું કે મારે ગુજરાતી ફિલ્મ જોવી છે. હું શુક્રવારે જઈને ટિકિટ ખર્ચું, 1000 રૂપિયા ખર્ચીને જોઉં અને એટલી ગંદી પિક્ચર હું જોઉં, હું ફરીથી બીજી પિક્ચર જોઈશ? એક્ઝેક્ટલી. સારી હશે તોય જોઈશ. એ રહ્યા બધું આવું જાય છે ગુજરાતીમાં. હું મારા ફેમિલીને આવું કહીશ, હા, કારણ કે એના પર કોઈ અંકુશ નથી અને એનું રીઝન છે કે સાચું સાંભળવાની ક્ષમતા નથી. તમે રિવ્યૂ કરો છો ફિલ્મના, હું તો તમને હંમેશા કહું છું કે તમારે તટસ્થ રહેવું જોઈએ અને તમારી જેમ બીજા બધા રિવ્યૂ કરે મારી ફિલ્મ કેમ ના હોય. ના ગમી તમને તો નથી છોતરા ફાડી નાખો, મને ખબર પડશે કે બીજી કેવી રીતે બનાવી. અને એ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. 100%. એ મારી ટિકિટ ખર્ચીને જાઓ છો ને, અને મારી બાજુમાં બેસીને જોવે છે, એન્જોય કરતો હોય છે. ટિકિટ ખર્ચીને જનારા ઓડિયન્સને હક છે. લોકો કહે કે ભાઈ ડિરેક્ટરને કહો મારા પૈસા પાછા આપે. પહેલાં તો આવું લખાતું હતું, હા, બરાબર છે, કે મારા 2 કલાક બગડ્યા, આવું બધું લખાતું હતું. હવે શું થયું છે, હવે ક્ષમતા નથી રહી, સાચું સાંભળવાની ક્ષમતા નથી રહી. મારી ફિલ્મ વિશે એને શું ખબર પડે? એણે બનાવી છે, એકવાર આવીને બનાવીને જુઓ, ખબર પડે કેવી રીતે ફિલ્મ બને છે. એનો વિષય નથી ફિલ્મ બનાવો, તારો વિષય છે ફિલ્મ બનાવો. એનો વિષય છે જોવું, એનો હક છે સારી છે ખરાબ કહેવાનો. 200 રૂપિયાની ટિકિટ લેતો તો એટલીસ્ટ 180 રૂપિયા તો વસૂલ થવા જોઈએ. પણ સામે એ બી છે કે જે ફિલ્મ ગમે એના ભરપેટ વખાણ પણ કરો. ઓફકોર્સ. અને ના ગમે હા, ના ગમે તો કોને તમે કે શું નથી ગમ્યું, ક્યાં નથી ગમ્યું, આવું હોવું જોઈએ, મારા મતે આવું હોવું જોઈએ. તો પ્રેક્ષકોને બી ખબર પડે, સાથે સાથે નિર્માતાને બી ખબર પડે, દિગ્દર્શકને બી ખબર પડે, લેખકને બી ખબર પડે કે બીજી વાર શું કરવું ને શું ના કે કરવું, ક્યાં આપણે ક્યાં ઉણા ઉતર્યા, નેક્સ્ટ ટાઈમ આને બેટર કરીશું. એક ભય તો હોય, ક્રિટિસાઇઝ થવાનો એક ભય તો હોવો જોઈએ. એ ભય જ નથી. મેં એવા ડિરેક્ટરોને જોયા છે ફરતા જેણે 3 ફ્લોપ ફિલ્મો આપી છે. હું સાહેબ પાર્કિંગમાંથી ઉપર નહોતો આવતો, હું બીવું જ્યાં સુધી પહેલો ઇન્ટરવલ પડે, મને ઉપરથી મેસેજ મળે કે આ સારી જાય છે, લોકોને ગમી રહી છે, ત્યારે એમ થાય ચલો પાર્કિંગની બહાર આવીએ. કારણ કે આપણને ડર લાગે, એ ડર ખતમ થઈ ગયો. જે બનાવે સરસ જ, આપણે જેવું કોણ બનાવે, આવું થઈ ગયું છે. હવે તમે એક વસ્તુ પણ એક્સપોઝ કરી હતી ફેસબુક ઉપર, હા, કે જે બુકિંગ એપ હોય એની નીચે કાં તો અતિ પડતા પોઝિટિવ રિવ્યુ આવતા હોય, યુઝર વાળા બધા ખોટા. તો એ શું હતું એ જરા સોરી, એકચ્યુઅલી છે ને એ બી બધા કરે છે, મારે પણ કરવું પડ્યું હતું, એવું નથી, બધા કરે છે કે પૈસા આપીને રિવ્યૂઝ 10 કરાવી દો એમ. પણ હવે ઓડિયન્સ એટલી સ્માર્ટ થઈ ગઈ છે, ખબર પડી કે આ યુઝર લખેલું છે, આ 10માંથી 10 છે તો આ ફેક છે. હવે એમાં પાછી કોમેન્ટો આવી ગઈ છે કે ગુજરાતીમાં કોમેન્ટ લખો તો એના તમને $1.5 કે $2 થાય. હવે જે એફોર્ડેબલ પ્રોડ્યુસર્સ છે એફોર્ડ કરી શકે છે, એ લોકો કરાવે છે, જે લોકો નથી કરાવતા એ લોકો નથી કરાવતા. પણ હવે તો એના પર બી ભરોસો નથી રહ્યો. હવે તો કેવું છે કે ટ્રેલર જુઓ અને ટ્રેલર પરથી અંદાજો લગાવો કે આ ફિલ્મ જોવી છે કે નહીં. અને ઓડિયન્સ સ્માર્ટ છે, એને ખબર પડી જાય છે કે આ સારી છે કે આ નથી સારી. હવે
ચૂપ ઓટીટી પર ક્યારે ઓટીટી પહેલાં એક વિચાર છે અમારો હજુ પણ એકવાર એને ફરીથી સિનેમાના પડદે રિલીઝ કરવાનો. કારણ કે એ ટાઈમે શું થયું, લગભગ 16 થિયેટરો બંધ હતા. જે રાજકોટમાં ઘટના બની ગોઝારી, એના પછી થિયેટરો જે સિંગલ સ્ક્રીન એવી મિનીપ્લેક્સની માંડીને સિંગલ સ્ક્રીન થિયેટરો ઘણા બધા બંધ હતા. તો એનો પણ અમને બહુ ફટકો પડ્યો હતો. લગભગ અમદાવાદમાં 16 થી 17 સિનેમા બંધ હતા. તો એક એ હતું. બીજું, જમકુડી એટલું સરસ રીતે ચાલી ગયું, એના કારણે લોકોએ આજે એક મિડલ ક્લાસ વર્ગ છે, એણે એનું બજેટ જમકુડીમાં વાપરી દીધું હોય તો એ ફરીથી સેકન્ડ વીકનું પિક્ચર જોવા આવે એની કોઈ ગેરંટી નથી. તો એ બી અમને એવું લાગે છે કે અમારો થોડોક માઇનસ પોઈન્ટ હતો, પ્રેઝન્ટેશનનો થોડો માઇનસ પોઈન્ટ હતો. તો વી આર પ્લાનિંગ કે એને ફરીથી એકવાર રિલીઝ કરી, કારણ કે ફિલ્મ સારી છે અને લોકો સુધી પહોંચવી જોઈએ. આ વખતે નવેસરથી થોડું માર્કેટિંગ કરશો? થોડું માર્કેટિંગ બજેટમાં લિમિટેડ રાખીને પ્લાનિંગ છે કે ટાર્ગેટ, કારણ કે જે લોકોએ જોઈ છે ને એ લોકોએ માણી છે ફિલ્મને, છે જ, બરાબર છે. હું ફરીથી કહું છું, એટલે લોકોને ગમી જ છે ફિલ્મ, તો એને ફરી એકવાર એક ચાન્સ આપવો છે અમારા લોકોને. સર્વાંગ સંપૂર્ણ ફિલ્મ નથી, પણ મેં કીધું પણ 200 ની ટિકિટ હશે તો 180 તો વસૂલ થશે. 185 રૂપિયા વસૂલ છે. 15 અમારી જોડેથી લઈ લેજો. હવે શું નાટકો તમારા કયા આવે છે અને ફિલ્મો બંનેની, અથવા અલગ અલગ પણ હોય? નાટકો તો આ વર્ષે જ અમારા બધા સિઝનના પૂરા થઈ ગયા છે. ફિલ્મો અમે લોકોએ લગભગ 6 વાર્તાઓ ફ્રી ટાઈમમાં લખવાની ચાલુ જ કરી દીધી છે. કારણ કે અમારે કેવું છે, અમારા કેસમાં અમારા નિર્માતા શોધવા પડે છે. કારણ કે અમે કોઈ મોટી પેલી નથી બનાવી ને ફિલ્મ, તો અમારે અમે નાના ડિરેક્ટર છીએ. એટલે મારા માટે તો એવું કહેવાય કે નાટકનો ડિરેક્ટર છે. ના, એટલે એકચ્યુઅલી એવું છે કે અમે લોકો દ્રઢપણે એવું માનીએ છીએ કે જ્યાં સુધી આપણી પાસે સોલિડ વસ્તુ ના હોય, સારી વસ્તુ ના હોય, ત્યાં સુધી પ્રેઝન્ટ ન કરવી જોઈએ. બરાબર. ઘણા બધા નિર્માતાઓ છે અને એક અમને દુઃખ એ વાતનું પણ છે કે નિર્માતાઓ પોતે ક્યારેય ડિરેક્ટર સિલેક્ટ નથી કરતા. એ પણ એક માઇનસ પોઈન્ટ છે આ ઇન્ડસ્ટ્રીનો, કે મારી પાસે કોઈ બિઝનેસમેન છે અને હું એને જઈને પીચ કરું ને હા પાડે મારું પિક્ચર બનાવું તો હું ડિરેક્ટર. અત્યારે આ માહોલ ચાલી રહ્યો છે. તો એક નિર્માતાઓને પણ અરજ છે કે પ્લીઝ આપને જો આ ફિલ્ડમાં આવવું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો અમે લોકો બજેટ ઓરિએન્ટેડ ફિલ્મ બનાવીએ છીએ, તો અમારો સંપર્ક કરી શકે છે. બટ સી એવું હોવું જોઈએ કે નિર્માતાઓ સિલેક્ટ કરે કે મારે ચલો ઇન્વેસ્ટ કરવું છે, સારી ફિલ્મ બનાવી છે, એક બજેટની અંદર બનાવી છે, તો કયા ડિરેક્ટરનો એપ્રોચ કરી શકાય, કયા રાઇટરનો, એવું નહીં ડિરેક્ટર જ, રાઇટર પણ, કે કયા રાઇટરનો એપ્રોચ કરી શકાય, એનો પાસ્ટ રેકોર્ડ શું બોલે છે, એણે પાછલી 2 ફિલ્મો બનાવી તો કેવી બનાવી છે. આટલું રિસર્ચ પણ નિર્માતા કરે તો સારા ફિલ્મ મેકર્સને ચાન્સ મળે. આવું મારી પોતાની વાત નથી કરતો, ઘણા સારા ફિલ્મ મેકર્સ છે જે બિચારા સારી ફિલ્મ બનાવી છે. બરાબર છે. જેમ કે હમણાં કારખાનું, તો બ્રિલિયન્ટ ફિલ્મ, બહુ મજા આવી મને જોવાની એ ફિલ્મ. તો એ પણ સારા મેકર્સ છે. ધેર આર સો મેની અધર ઘણા સારા મેકર્સ છે. એટલે અગેન અભિલાષભાઈનો રેફરન્સ આપો કે જે ફિલ્મ તમને 20 મિનિટ પણ જોઈ ના ગમે, એનું જબરદસ્ત બજેટ હોય. હા. અને જે તમને એમ થાય કે ઓ આ તો બધે જોવાવી જોઈએ, એનું બજેટ બહુ ઓછું હોય. જેની પાસે બજેટ છે એની પાસે વાર્તા નથી. હા. અને બીજા એક એમણે એવું વાત કે વન ટાઈમ પ્રોડ્યુસર્સ પણ ઘણા છે. એ તો રહેવાનું કે વારસો મળ્યો હોય, જમીન વેચાઈ હોય. હા, એટલે પણ એટલીસ્ટ તમે વિચારો, એનો ઇન્ટેન્સ તો ફિલ્મ બનાવવાનો છે ને. તકલીફ એ થઈ જાય છે કે ડિરેક્ટર કે બીજી ટીમ કે એ લોકો એને ગેરમાર્ગે દોરતા હશે સમાવ, એવું પણ બનતું હશે ને. હમણાં જ એકાદ 2 કિસ્સા પણ એવા હતા કે એવું કહ્યું કે 12 લાખમાં પિક્ચર બનાવી આપીશું, 20 લાખ સબસિડી અપાઈ દઈશું. આવા ડિરેક્ટર્સ પણ છે. તો હવે શું કહેવું મને ખબર નથી, પણ આવું બધું બી છે. પણ એ તો દરેક જગ્યાએ જ્યાં છે બધું સારું નરસું બધું રહેવાનું. પણ નિર્માતાઓએ સજાગ થવું પડશે. નિર્માતા જ્યારે આટલા બધા રૂપિયાના ગાંઠના રોકી રહ્યો હોય, એની મહેનતના પૈસા છે, બરાબર છે, તો એ જ્યારે રોકી રહ્યો હોય ત્યારે એણે પોતે એક વ્યક્તિ કે 2 વ્યક્તિ એવા રાખવા જોઈએ જે રિસર્ચ કરે માર્કેટમાં જઈને કે ભાઈ આપણે જે ભાઈના ડિરેક્ટ કરવા આપી છે આપણી ફિલ્મ, એના પોતે કોઈ દિવસ ડિરેક્શન કર્યું છે, એણે પોતે ક્યારે એકાંકીમાં કામ કર્યું છે, એનો પોતાનો અનુભવ શું એ ચકાસવું જોઈએ. તો કદાચ સારી ફિલ્મો અને સારા લોકો બહાર આવશે. એટલે તમારી 6 વાર્તાઓ અત્યારે તૈયાર
છે કે જી. થઈ રહી છે? ના, તૈયાર જ છે. અમે લોકો દર મહિને એક વાર્તા ઉપર અમે લોકો વર્ક કરતા હોઈએ છીએ. Okay. પછી એક આખો મહિનો એ જ વાર્તા ઉપર રહેતા હોઈએ છીએ. એની સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ બાકી રાખતા હોઈએ છીએ. પણ સ્ક્રીન પ્લે અમે લોકો રેડી કરી દેતા હોઈએ છીએ બરાબર. કે જેથી ક્યાંય બી કોઈ નિર્માતાને મળવાનું થાય કે થાય તો પીચ pitch કરતા કરવા માટે આપણી પાસે વાર્તા તો હોવી content જોઈએ. હોય એમ. અને અત્યારે દરેક પ્રકારના સબ્જેક્ટ અમે લોકો રાખીએ છીએ અમારી સાથે. એટલે 2025માં તમારી અમુક ફિલ્મો જોવા મળશે એવી? નિર્માતા મળશે તો ફિલ્મ હા, એટલે ના, ના, 100%. ના, એકચ્યુઅલી એવું છે કે અમે લોકો પોતે પણ એવું વિચારીએ કે આપણે નિર્માતાની ઓફિસે નથી જવું. હા. કારણ કે બધા નિર્માતાઓને આપણે જાણીએ જ જી, છીએ, જી. પ્રીમિયરમાં પણ મળતા હોઈએ, બધાની ઓફિસ ક્યાં છે એ પણ ખબર છે, ફોન નંબર પણ છે. જી. પણ અમને એવું થાય કે આપણે સામેથી ફોન કરવાનો ને પ્રચાર કરવાનો એના કરતાં બેટર છે કે લેટ ધેમ સી કે એમને ટ્રસ્ટ કેટલો બેસે છે. બાકી અધરવાઇઝ તો અમારે તો કામ કરવાનું છે, સારું જ કરવું છે, નક્કી છે. તો અમે તો અમારું કામ કરતા કોમેડી રહીશું. હશે? ના, અલગ અલગ છે. હોરર કોમેડી પણ છે, હા, પણ પછી comedy એક તડકો આવી જાય. થ્રિલર પણ છે. એક થ્રિલર છે, એક હોરર કોમેડી છે, 2 ફેમિલી કોમેડી છે, Right. એવું છે. કોમેડી કોમેડીનો તડકો તો અંદર રહેવાનો. એ તો રાખીશું અમે લોકો. એ તો રહેશે, તો કારણ રહેશે. કે જે કમ્ફર્ટ જે છે એ કમ્ફર્ટ બી છે અને બીજું શું કામ કોઈ નિર્માતાના પૈસા વેસ્ટ કરવા એક્સપેરિમેન્ટ કરીને કે મારું નામ મોટું કરવા માટે કોઈના પૈસા મારે પેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખ આવે આખું ડિરેક્ટર આમ છે તેમ છે, પૈસા કોણ? અચ્છા, નિર્માતાના પૈસા. ઓકે, આપણે એવું નથી કરતા. તો ઘણી વાતો જાણી જી. નાટકની દુનિયાની ખાસ કરીને. જી. કારણ કે ફિલ્મો વિશે આપણે બહુ ચર્ચાઓ ચાલતી હોય, પણ નાટકની દુનિયા શું છે? નિશિતભાઈ અને ઋષિકેશભાઈ ઘણું જ્ઞાન આપ્યું તમે. ના. થેન્ક યુ સો મચ. હું તો આટલું બધું બોલ્યો પહેલી વાર કારણ કે મારું પહેલું પોડકાસ્ટ છે. તમને ખબર છે આપણે ઇન્ટરવ્યુની વાત હતી, મેં ના પાડી હતી, ખબર છે? એમ ના પાડી હતી મને. મેં કીધું મને ના લાવશો, બહારથી ને બોલાઈ એ જ જશે. વખતે જ્યારે એમણે પેલું એક્સપોઝ કર્યું હતું, મેં કીધું ચાલો આ બાબતે આપણે ચર્ચા કરીએ. ચર્ચા કરીએ. પણ તેમ છતાં આવ્યા એટલે હવે જીભ ખુલી ગઈ છે. એટલે હવે નિશિતભાઈ સાથે જેમને પણ પોડકાસ્ટ કરવું હોય એ મારો સંપર્ક કરે. કોન્ટ્રોવર્સી થઈ જશે પછી. ના, પણ જે છે એ સત્ય પણ જે છે એ સત્ય. કારણ કે બહુ જ ટાઈમથી જેમ કે ચૂપ બનાવ્યા પછી મને અહેસાસ થયો કે ચૂપ ન રહેવું જોઈએ. જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં કોઈકે તો બોલવું પડશે. બધા અહીંયા વાલા દવલા પોતાના તું તારું ઢાંક, હું મારું ઢાંકું. યાર, તો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી નહીં આગળ આવે. કોઈકે તો બળવો પોકારો તો એમ ગણો કે મસાલ જાળવી હોય તો મસાલ જાળો, પણ સત્ય બોલવું પડશે, સાચી વાત છે. સાચું બોલવું પડશે. તો બસ આ જ પોઈન્ટ ઉપર આપણે આ પોડકાસ્ટનો અંત કરીએ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. Thank તમે you, બંને thank you, આવ્યા thank અને ઘણી બધી વાતો કરી આપણે. જી. હું કાયમ કહું છું એ પ્રમાણે મજા આવી. એક નવા વિષય ઉપર ચર્ચા થઈ ખુલ્લા દિલે, જી. એટલે વધુ મજા આવી. તો તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું? ગમ્યું જ હશે તો એ મને કમેન્ટમાં નીચે કહેજો. અને હવે તમે કોને કોને મળવા માંગો છો એ પણ કહેજો. આ પોડકાસ્ટ પહેલી વાર જોવો છો તો પોડકાસ્ટ ડાયરીઝનું જે પ્લેલિસ્ટ છે એમાં જૂના આપણા લગભગ 17-18 પોડકાસ્ટ ઓલરેડી છે જ, તો એ જુઓ અને કહો કે કેવા છે. અને બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે આવનારા દિવસોમાં પણ જેટલા પોડકાસ્ટ આવવાના છે એના નોટિફિકેશન તમને મળતા રહે. અહીંયા આપણે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ, ઓનેસ્ટ રિવ્યૂ કરીએ છીએ, એ પણ ખબર છે. એટલે આ બધો જ મસાલો અહીંયા સિટ ટોક્સ પર મળશે. તમે બંને એક અપીલ કરી દો કે સિટ ટોક્સને સબસ્ક્રાઇબ કરે. ચોક્કસ. તમને જોનારા અને બસ જેટલા બી દર્શકો છે, અવનવી ગુજરાતી ભાષા વિશે, ગુજરાતી ફિલ્મો વિશે, નાટકો વિશે પણ હવે તો જી. જો જાણકારી મેળવવી હોય, નવા વિચારો સાથે સંલગ્ન થવું હોય તો સીટ ટોક્સને સબસ્ક્રાઇબ કરી દો. ઘણા બધા નવા ચહેરાઓ આપની સમક્ષ સતત તેઓ આપતા રહેશે અને આપને જોવાની પણ મજા આવશે. અને એ પણ સબસ્ક્રાઇબ કરી જ લેશે. એટલે Sure, મેં તો કરી દીધેલી. હા, એમણે કર્યું. પણ મારું થોડું સોશિયલ મીડિયામાં હું થોડું પણ એ પણ હું કરી કરી લેશે. લઈશ. અને સિદ્ધાર્થભાઈ બહુ જ સારો પ્રયત્ન કરી રહ્યા છે આપણી ઇન્ડસ્ટ્રી માટે, આટલી મહેનત જી. કરી રહ્યા છે, આટલું લોકોને સૌથી જણાવી બેસ્ટ રહ્યા છે, વસ્તુ ઓનેસ્ટ રિવ્યુ કરે Honest છે. review હા, કરી રહ્યા છે. એટલે જે હું ફિલ્મોના. કાયમ કહું છું કે માતા બે પ્રકારના હોય, એક વાલ કરતી હોય ને પછી કાન પણ ખેંચે. હા, બરાબર. એ હું જરૂરી એવી છે. માતા છું કે પંપાળતા કાન ખેંચતી. પણ જરૂરી છે, જરૂરી છે. એકચ્યુઅલી એ રિસ્પેક્ટ છે ને એ દરેક ક્રિટિક્સની, દરેક રિવ્યુકારની પણ થવી જોઈએ. થવી જોઈએ. એ જરૂરી છે. એ સમય પણ આવશે. ચોક્કસ. અને આવશે. એની આપણે રાહ જોઈશું. ચાલો તો ફરીથી મળીશું આવતા બુધવારે કોઈ નવા ગુજરાતીને, કોઈ જાણીતા ગુજરાતીને, કોઈ માનીતા ગુજરાતી. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમી જેમ આવજો.